गुड मॉर्निंग एवरीवन. वॉइस क्लियर? यस और नो कोई दो एक बार. ओके, स्टार्ट करिए. શું કહો બધા? 25 પાસ આઉટ કે 24? 25 કેટલા? 25 25 26. વાહ વાહ. 24 પાસ આઉટ. ઓકે, તો ઓનલાઈનમાં 25 24. હર્ષ, વિરેન્દ્ર 24 પાસ આઉટ. 25 લખતા રહો લે થોડુંક ચેટમાં. આકાશ કહે છે 25. ઓકે, એ પછી વિરેન્દ્ર 29 19 સોરી 2019. હર્ષ 23. જો આજનો સેશન કંઈ વધારે ડિટેલ નથી, ડિસ્કશન જ છે. આવતીકાલથી તમારો રેગ્યુલર સબ્જેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટાર્ટ થઈ જવાનો છે. આજે યુઝ્યુઅલી આમાં સિસ્ટમ એવી છે કે ડેમો લેક્ચર તો નથી હોતા, પણ રિક્વેસ્ટ હોય છે કે ના સર ડેમો લેક્ચર રાખો કે. અને તમે લોકો અહીંયા આવ્યા છો તો કોકના રેફરન્સથી જ આવ્યા છો, હું એવું જ માનું છું. બરાબર? તમે કોઈના રેફરન્સથી આવ્યા? શું નામ? હા, હર્ષરાજ. બરાબર, કોના રેફરન્સથી? હા, જયદીપ આરએનબી માં છે એ કે છે આરએનબી આસિસ્ટન્ટ એન્જિનિયર. ઓકે, દર્શિલ અત્યારે છે જ, હમણાં જ એક્ઝામ એની કમ્પ્લીટ થઈ રહી છે. સરસ. તો કોલેજ ક્યાં ચાલુ છે અત્યારે? નિરમામાં જ ચાલુ છે. ગાંધીનગરથી જ છે કે અમદાવાદથી? ગાંધીનગરથી જ છે. તો પહેલેથી અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ. કઈ સ્કૂલમાં ભણ્યા? કડી સર્વ વિદ્યાલય, સેઠ સીએમ કે આર એમબી પટેલમાં? સરસ. 12મા સુધી ત્યાં છે? તો ટ્યુશન વ્યુશન બધું કોચિંગ એલએનમાં 11 12 એલએન જેઈ વેઈ બધું ત્યાંથી જ નીકાળ્યું હશે. ઓકે, તમે એલડીમાં 25 એલડીમાં પૂરું કર્યું. રેફરન્સ કોનો? સ્મિત ગાંધી. ઓકે, એઆઈપીસી અમદાવાદ ઇરિગેશન પ્રોજેક્ટ સર્કલમાં. બરાબર બરાબર છે. ઓકે, યાદ આપજો સ્મિતભાઈ ને, પાર્થભાઈ યાદ કરતા હતા. બરાબર ને? શું નામ તારું? વિશ્વ. બરાબર બરાબર. તમારું નામ? રાજ. ડીડીઆઈટી થી છો? ઓકે, કોના રેફરન્સ થી? જ્ઞાની સર ના જ. બરાબર છે. ડીડીઆઈટી કઈ કેવું નહીં પડે. શું નામ આપનું? યામિની. ઓકે, 24 પાસ આઉટ. અને કોના રેફરન્સ થી? લાઇબ્રેરીમાં હતા કોઈ સિવિલ વાળા હતા. ઓકે, બાકી ઓનલાઈન ની અંદર ઓલમોસ્ટ જેટલા છે ડિટેલમાં આરામથી વાત કરશું, કોઈ ટેન્શન નહીં. ઠીક છે? જો એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા તમે બેઠા છો કોઈના રેફરન્સથી બેઠા છો, અને અમારા ત્યાં 2 3 વાત ડિસ્કશન આજે જનરલ ડિસ્કશન જીપીએસસી નું જ કરવું છે. કંઈ નવું ડિસ્કશન કરવું નથી, કેમ કે રેગ્યુલર સબ્જેક્ટ તો તમારો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ આવતીકાલથી સ્ટાર્ટ થશે જ. હું આજે એન્કરેજ કરીશ કે તમારા લોકોના જેટલા પણ ક્વેશ્ચન હોય ઓનલાઈનમાં ઓફલાઈનમાં બધા પૂછી લો, જેથી કરીને કાલથી રેગ્યુલર ભણવાનું ચાલુ થઈ જાય. જેટલા લોકો 25 પહેલા વાળા છે, તમે તો એક્ઝામ નહીં આપી હોય આ વખતની? તમે બંને આપી હતી એક્ઝામ? ક્વોલિફાઈ થતા હતા? 25 ની આ હમણાં હતી આરએનબી ઇરિગેશન વાળી? નહીં આપી ને? તમે લોકો ક્વોલિફાઈ નહીં થાવ એટલે. ઓનલાઈનમાં છે કોઈ એક્ઝામ આપી હતી યાર અહીંયા આરએનબી ઇરિગેશનની? જીઈએસ આરએનબી ઇરિગેશનની જસ્ટ હમણાં હતી એ રહી. ઓનલાઈનમાંથી કોઈ એક્ઝામ અપિયર કરી હતી ભાઈ? ઓકે, તમે આપી હતી એક્ઝામ? કેવું રહ્યું પેપર? તૈયારી કરી હતી? બરાબર બરાબર. તો પહેલા ક્લાસીસ કર્યા હતા ક્યાંય કે ક્યાંય નતા કર્યા? ઓકે, ગાંધીનગર રહીને જ તૈયારી કરતા હતા? જાતે જ સેલ્ફ પ્રિપેરેશન? ઓકે, ગાંધીનગરથી જ છો? કોલેજ તમારે ગાંધીનગરમાં હતી? હા, 25 વાળી, અરે 15 વાળી એલડીઆરપી. ઓકે, સમજી ગયો. કડી વાળી જ છે એ રહી બી. બરાબર, સરસ સરસ. તો એલડીઆરપી થી બી ઘણા પાસ આઉટ છે. તેજેન્દ્રભાઈ છે અમારે ત્યાં. કઈ નહીં, ઓલમોસ્ટ ઓલ કોલેજમાંથી ક્યાંક ને ક્યાંક તમને પાસ આઉટ મળી જ જશે. બરાબર છે. વસ્તુ એ જ ક્લિયર કરવાની છે કે અહીંયા આગળ એક વખત ટીચિંગ ચાલુ થશે પછી બીજી કોઈ વસ્તુ પર ડાયવર્ઝન નહીં થાય. બરાબર? અમે જેટલું પણ કરાવીએ છીએ એમાં સરે ગઈકાલે શુભમ સરના લેક્ચરમાં તમને ડિસ્કશન થયું જશે, સરે વાત કરી જશે કે કઈ ટાઈપની સિસ્ટમ હોય છે.
તો મારું નામ પાર્થ પટેલ છે, અહીંયા કુપચામાં નંબર લખેલો છે મારો, બરાબર, લખી લેજો. હું તમારા 2 સબ્જેક્ટ કવર કરું છું, એક છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને સેકન્ડ છે હાઇડ્રોલોજી. તમે છેલ્લે 2 એક્ઝામ આપી, બંનેનું ઇમ્પોર્ટન્સ ખબર પડ્યું હશે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છેલ્લે રહીને 20 માર્કનું પૂછાયું, બાકી તો કઈ આગળના 2-3 એક્ઝામમાં પૂછ્યું નતું જાજુ. હાઇડ્રોલોજીનું એઝ યુઝ્યુઅલ જ રહે છે કે 3 થી 5 માર્કનું પૂછાય છે. તમારા ટેકનિકલ જે 200 માર્કનો સિલેબસ છે એમાંથી. આ તો ખબર છે ને, આપણને સિસ્ટમ તો ખબર છે ને એક્ઝામની, કે ટેકનિકલ 200 માર્ક અને જીએસ 100 માર્ક છે. આમાં તો કોઈને કોઈ ક્વેશ્ચન નહીં હોય લગભગ, બરાબર. ઇવન ઓનલાઈન ની અંદર પણ આઈ ડોન્ટ થિંક સો કે આમાંથી કોઈને કઈ ક્વેશ્ચન હશે. આ ટેકનિકલ 200 માર્કમાંથી યુઝ્યુઅલી એવું માનતા હોઈએ છીએ કે એન્વાયરમેન્ટ આરામથી 20 માર્ક્સનો પૂછાય છે અને હાઇડ્રોલોજી 5-1 માર્કનો પૂછાય છે. એટલે ટોટલ ભેગું કરીને મારું, હું અંદાજ એવો મારું કે 25 થી 30 માર્ક જેટલું જ થાય, અગર નસીબ મારા સારા હોય ને તમારા સારા હોય તો, બરાબર છે. અને તમારા સારા હોય એના માટે કે સ્ટુડન્ટ જે અહીંયા ભણી ગયા છે એને જ પૂછજો, દર્શિલ છે, તમે જેના નામ લીધા હતા એ બધાને પૂછજો કે એન્વાયરમેન્ટની અંદર ને હાઇડ્રોલોજીની અંદર કામકાજ કેવું છે, કામકાજ કોઈ બી સબ્જેક્ટની અંદર કેવું છે એ પૂછજો. ટાર્ગેટ શું છે અહીંયા આગળ આપણો, કે હંમેશા યાદ રાખો કે ટોટલ 300 માર્કનું પેપર છે અને તમારે 300 થી 300 પૂરા ક્યારેય લાવવાના છે જ નહીં પાસ થવા માટે. અગર 100 સીટ છે તો મારે તો પાસ થવા માટે ખાલી એક જ સીટ જોઈએ છે, ઠીક છે. આ એક સીટ પાસ થવા માટે જોઈએ, એના માટે તૈયારી કયા લેવલની કરવી, શું તૈયારી કરવી, કેટલું વાંચવું, દિવસના કેટલા કલાક કાઢવા. ઘણા તમને એવી સલાહ આપશે કે ભાઈ દિવસના મિનિમમ 12 થી 15 કલાક તો વાંચવું જ જોઈએ. ઘણા એવી સલાહ આપશે જે પાસ થયેલા હશે કે ભાઈ મેં તો દિવસના ખાલી 6 કલાક વાંચ્યા, હું આરામથી પાસ થઈ ગયો. બંનેની અંદર હવે 2 જણ પાસ થયા છે. 12 થી 15 વાળો અમારે ત્યાં પાસ થયો છે, જે રેગ્યુલર 6 વાંચતો તો એ પાસ થયો છે. આ સિવાય બીજા એક્ઝામ્પલ ઘણા તમને એવા પણ મળશે કે ભાઈ સર અમે લોકો તો 2017 થી તૈયારી કરીએ છીએ, હજી નંબર હજી સુધી લાગ્યો નહીં. આવા એક્ઝામ્પલ છે. ઘણા એવા એક્ઝામ્પલ છે કે 2024માં પાસ આઉટ કર્યું છે અને આજે આરએનબી ઇરિગેશન ગઈ ને એની અંદર માર્ક 180 પ્લસ થાય છે. એટલે ઇન્ટરવ્યુ તો આવવાનો છે, 100% ફાઇનલ છે એનું, બરાબર. ઇન્ટરવ્યુમાં કોઈ ગફલત ના કરે તો આરામથી એક્ઝામ નીકળી જાય. 17 થી તૈયારી કરે છે, હજી પાસ થવાના ઠેકાણા નથી. 120 માર્ક માંડ થાય છે છેલ્લી એક્ઝામની અંદર 300 માંથી. આ 24માં પાસ આઉટ કરીને તૈયારી કરીને એક જ વર્ષની અંદર 180 પ્લસ માર્ક્સ લાવ્યો. તો આ રીતનું ડ્રાસ્ટિક ચેન્જીસ અને ડ્રાસ્ટિક ડિફરન્સ ઘણા બધા દેખાય છે. તમને તૈયારીમાં તમારી સરાઉન્ડિંગ પણ જોવા મળશે. તમારે કઈ વસ્તુઓ પર ફોકસ કરવાની એ ડિસ્કસ આજે કરવાનું છે, ઠીક છે. હાઇડ્રોલોજી ઠીક છે, સબ્જેક્ટ હું ભણાવું છું એટલે એક પીડીએફ મૂકી જશે સાવનભાઈએ કે સર સાહેબ કઈ આઈને ભણાવે તો એના માટે. પણ ના, આજનો મોટિવ જે ભણાવવાનો છે એ તો બિલકુલ નથી, તૈયારી પાછળની સમજાવવાનો જ છે. તૈયારીમાં બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જે તે વખતે તમે ચાલુ કરો, શુભમ સરે ગઈકાલે કીધું હશે, 3 વસ્તુઓ તમારે ખાલી હાથ પર લેવાની, ફક્ત 3 વસ્તુઓ. કોઈ પણ સબ્જેક્ટ ચાલુ થાય અને કાલથી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થાય છે એટલે આ 3 વસ્તુ સમજી જ લેજો. પહેલું, મટીરિયલ. ક્લાસમાંથી જે પણ મટીરિયલ તમને આપે, આપણી સિસ્ટમ તમને ખબર હશે, ગઈકાલે કીધી છે સર, એક વખત તમે ફીસ પે કરશો એટલે તમને અહીંથી હાર્ડ કોપીની અંદર બધું મટીરિયલ મળી જશે. અગર ઓનલાઈનમાં છો તો તમને લોકોને તમારું બધું જ મટીરિયલ ઘરે બેઠા ડિલિવર થઈ જશે. આ રહી સિસ્ટમ છે. જે પણ તમે ક્લાસમાં બેસો છો, જેમ કે આવતીકાલે સોમનો લેક્ચર ચાલુ થયો અથવા તો આજે હાઇડ્રોનો લેક્ચર ચાલુ થયો, તો હાઇડ્રોનું મટીરિયલ ક્લાસમાં લઈને આવવાનું કમ્પલસરી. આ રહી વસ્તુ, હાઇડ્રોનું મટીરિયલ, સોમનું મટીરિયલ ક્લાસમાં લઈને આવો. ક્લાસની અંદર જે પણ કરાવે છે એ બધું જ મટીરિયલમાં સાથે સાથે ટીક કરતા જાઓ. જેમ કે હું છું તો હું ક્લાસમાં કરાવું છું તો હું હાઇડ્રોમાં હું ટીક કરાવીશ તમને. જેમ કે આ મટીરિયલ છે હાઇડ્રોનું, તો મતલબ હાઇડ્રોનો ફર્સ્ટ લેક્ચર ચાલુ થયો તો હાઇડ્રોની અંદર હું ટીક કરાવું છું આ રીતના કે ભાઈ ફર્સ્ટ એમસીક્યુ કયો છે, તો અહીંથી ફર્સ્ટ એમસીક્યુ આરે નીકળ્યો કે હાઇડ્રોલોજીકલ સાયકલમાંથી સન એક એવો સોર્સ છે કે જે હાઇડ્રોલોજીકલ સાયકલને ડિરાઈવ કરે છે. જે ક્લાસમાં બોર્ડ ઉપર ચાલશે એ જ પીડીએફ તમારા હાથમાં હશે. સમજો આ વસ્તુ, જે ક્લાસમાં બોર્ડ ઉપર ચાલશે એ જ પીડીએફ તમારા હાથમાં હશે. આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એ થશે કે એક જ વસ્તુનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન થશે. સમજો, એક જ વસ્તુનું જ્યારે મલ્ટિપલ ટાઈમ રિવિઝન થાય ત્યારે પહેલી વાત કે કંટાળાજનક હોય આ વાત, બરાબર. તમે ખુદ એક્સપિરિયન્સ કરેલો હશે, તમે તૈયારી કરી છે એટલે કરેલો હશે કે ભાઈ એક ચોપડી મેં મહિના પહેલા વાંચી, ફરીથી એની એ જ હું રિવાઇઝ કરવા બેસું છું, કંટાળો આવશે. અને એ કંટાળાવાળી વસ્તુ જ તમને પાસ કરાવશે. એક્ઝામ ક્લિયર કરવા માટે એ કંટાળાવાળી વસ્તુ જ છે.
ઠીક છે, જોઈ લો. તો અહીંયા આગળ મટીરિયલ કરવાનું, મટીરિયલ જે ક્લાસમાં તમને આપીએ છીએ એ જ ક્લાસમાં લઈને આવવાનું. સેકન્ડ ક્વેશ્ચન છોકરાઓને એવો હોય છે કે સર શું કોઈ ક્લાસ નોટ્સ બનાવવાની જરૂર ખરી? બિલકુલ નહીં. ક્લાસ નોટ્સનો કોન્સેપ્ટ અહીંયા રાખતા જ નથી. ઝીરો કોન્સેપ્ટ ક્લાસ નોટનો. તમારે ક્લાસમાં આવીને લખવાનું છે, પણ શું લખવાનું છે? મટીરિયલની અંદર સર એડ કરાવશે. જેમ કે મારા મટીરિયલમાં તો હું તમને એડ કરાવીશ પોઈન્ટ. આ જગ્યાએ અમુક જગ્યાએ હું પોઈન્ટ એડ કરાવીશ. અહીંયા આગળ ક્યાંક ગુજરાતી વસ્તુઓ એડ કરાવીશ. કેમ કે જે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા હશે એને અમુક ઇંગ્લિશના શબ્દોની અંદર તકલીફ પડે. કેટલા ગુજરાતી મીડિયમ વાળા છે આમાંથી કોઈ? એમ બી પટેલ તો ઇંગ્લિશ મીડિયમ છે એટલે પ્રશ્ન નથી. હું ગુજરાતી મીડિયમ વાળો છું. હું સેન્ટ ઝેવિયર્સમાંથી ભણ્યો હતો એટલે બરાબર. અને 11-12 ગુરુકુલમાંથી કર્યું. એક કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ નામની સ્કૂલ હતી પહેલા, ખબર હતું, સેક્ટર 25માં હતી. ત્યાં આગળથી કર્યું મેં કોચિંગ બધું કિશોરસિંહના ત્યાં થયું, કિશોર ક્લાસીસમાં. અને બોથરા ક્લાસીસ છે અત્યારે તમારા વખતે? હતા તમારા વખતે? એલએનની બાજુમાં હતું, અત્યારે નીકળી ગયું. બરાબર. ના, અમારા વખતે બોથરા ક્લાસીસ ઝેવિયર્સમાં ચાલતું હતું 11-12 જેઈ માટે. અમે બોથરા ક્લાસીસમાંથી કરેલો. મને એ વખતે તકલીફ એ જ પડતી હતી કે તમારા વખતે તો લકી છો તમે બધા કે જેઈ નીટ એ બધી એક્ઝામ તમે જે તે વખતે આપી હશે એ વખતે ઇંગ્લિશ ગુજરાતી બેઉમાં આવી ગયું પેપર. બરાબર છે. અમારા વખતે એવું નહોતું, ઇંગ્લિશ હતો. મારા ટાઈમથી ફર્સ્ટ ટાઈમથી ચાલુ થયું કે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આવશે. પણ તૈયારી તો 2 વર્ષની 11-12ની ભેગી તો ઇંગ્લિશમાં કરી હોય. ભલે માતૃભાષા ગુજરાતી છે, ગમે એમ કરીને ફિઝિક્સની ડિક્શનરી જોડે લઈને બેસતા હતા આપણે તૈયારી કરતી વખતે. ખબર ના પડે આપણને, ભલે જે પણ હોય વોટ્સએવર. તો વસ્તુ અહીંયા કીધી એ રીતે કે ક્લાસ નોટ્સ બનાવવાની કોઈ પણ રિક્વાયરમેન્ટ નથી. મટીરિયલ લેવાનું, ક્લાસમાં બેસવાનું. આ સિવાય સેકન્ડ વસ્તુ કે કોઈ પણ એક એમસીક્યુ બુક લઈ લો. સરે કીધી હશે એમસીક્યુ બુક, ફરીથી લખું છું. અને એમસીક્યુ બુક ખાસ કરીને વસાવી જ લેજો આવતીકાલથી. ના હોય તો લઈ લેજો. કઈ કઈ છે એમસીક્યુ બુક માર્કેટમાં? એક તો છે યુવા પબ્લિકેશનની, પીવાયક્યુઝની. પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન. જીપીએસસી ની 2017 થી જેટલી પણ પરીક્ષા લેવાની છે, 2016 થી જીપીએસસી ની સિવિલ એન્જિનિયરિંગની, આ યુવા પબ્લિકેશન વાળા એ બધી જ એક્ઝામના ક્વેશ્ચનને પોતાના બુકમાં કમ્પાઇલ કરેલા છે. તો એના ટોટલ 2 વોલ્યુમ છે, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2. આ વોલ્યુમ 1 જે છે એમાં લગભગ 2022 સુધી ક્વેશ્ચન્સ છે. અને વોલ્યુમ 2 ની અંદર 22 થી 25 સુધીના ક્વેશ્ચન છે. હમણાં લગભગ 2-3 મહિના પહેલા જ વોલ્યુમ 2 લોન્ચ થયો. શું તમારે ખરીદવાની જરૂર છે? જો હું પર્સનલી એવું કહું છું, આ 200 પાનાની 300 પાનાની બુક ખરીદવા જશો માર્કેટમાં, તમારે 500 રૂપિયા આલવા પડશે. પણ અમે સુવિધા એ કરી આપી છે, જેટલી પણ એમસીક્યુ બુક છે બધી આપણી પાસે સ્કેન પીડીએફમાં અવેલેબલ છે. બરાબર. 100 રૂપિયા બચાવવા હોય તો કોઈ પ્રશ્ન નથી. નવી બુક ના ખરીદો, સ્કેન કરેલી પીડીએફ છે એ સ્કેન કરેલી પીડીએફ જ પ્રિન્ટ કરાવી લો, સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવી લો. તમને સોલ્વ કરવામાં ઈઝી રહેશે. અને બીજું કે જ્યારે તમે સ્કેન કરેલી પીડીએફ માંથી વાંચો છો ને ત્યારે બુકની અંદર જગ્યા નહીં હોય, પણ સ્કેન કરેલી પીડીએફ A4 સાઇઝની અંદર ઉપર અને નીચે એક સ્પેસ છૂટશે અને એ સ્પેસનો યુઝ તમે મલ્ટિપલ ટાઈમ્સ તમારી ઢગલો વસ્તુઓ લખવા માટે કરી શકો છો. બરાબર છે. એની અંદર જે ઈચ્છા પડે, જે મરજી પડે એ તમે વસ્તુઓ એડ કરી શકો છો. અને એડ કરવાની જરૂર પડશે એ પણ હું સમજાવું છું તમને. આ સેકન્ડ વાત કરી કે એમસીક્યુ બુક માટે આ એક બુકની વાત કરી. સેકન્ડ બુક એમસીક્યુ માટે બહુ કોમન છે, અત્યારે પબ્લિક વાંચે છે, અતુલ પ્રકાશનની છે, રેથલિયા. એમસીક્યુ સિવિલ એન્જિનિયરિંગ, એમસીક્યુ જીપીએસસી, યુપીએસસી, અધર પીએસસી માટેની બુક છે. આની અંદર પણ મજબૂત એમસીક્યુ છે. મજબૂત એટલે કે બલ્કમાં એમસીક્યુ આપેલા છે. ઠીક છે. આ સિવાય થર્ડ બુક અગર કોઈ કહીએ તો હું પોતે એસની સજેસ્ટ કરું છું. એસ એન્જિનિયરિંગ કરીને એકેડેમી છે, એકેડેમી ઓફ સિવિલ એન્જિનિયરિંગ, એસ એકેડેમીની એક બુક છે. હવે આ એસ એકેડેમીની બુક સબ્જેક્ટ વાઇઝ છે, સિંગલ બુક મળશે તમને કે જેની અંદર ચેપ્ટર વાઇઝ પણ એમસીક્યુ આપેલા હશે. આ થર્ડ બુક છે. આના સિવાય ઢગલો બીજી બુક છે. ફોર એક્ઝામ્પલ ઈએસસી વોલ્યુમ 1-2, ઈએસસી માં પ્રીવિયસ યરના ક્વેશ્ચન હશે. જે રીતે જીપીએસસી ની સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામ છે એ જ રીતે સેન્ટ્રલ લેવલે કેન્દ્ર સરકારને પણ એન્જિનિયર્સની જરૂર પડે છે. આઈડિયા છે જ તમને. જેમ કે બીઆરઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે, પીડબ્લ્યુડી છે, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, રેલવે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. એ બધા માટે એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ યોજાય છે. અને એ એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ અવેલેબલ છે. પણ આ બુકમાં તકલીફ એ રહી છે કે આરઈએ બુકની અંદર એમસીક્યુ આપણા કામના તો લગભગ 60 થી 70% જ છે. કેમ આપણા કામના? એટલે તો આપણા ત્યાં પેટર્ન, એક્ઝામની પેટર્ન કેવી છે ભાઈ,
કે 200 માર્કનું ટેકનિકલ પેપર અને આ 200 માર્કનું ટેકનિકલ પેપર 2 અવર્સની અંદર, અને બીજી વસ્તુ કે આ 200 માર્કના પેપરમાં ક્વેશ્ચન નંબર ટોટલ 200 હોય, 200 સવાલ, મતલબ એક ક્વેશ્ચનના કેટલા માર્ક? 1 માર્ક થયો, રાઈટ. ઈએસસી માં તકલીફ એ છે કે ભાઈ ઈએસસી માં 200 માર્ક જ હોય, 200 ના બે પેપર હોય, પણ દરેક પેપરની અંદર 100 ક્વેશ્ચન, મતલબ એ જગ્યાએ એક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે. એક ક્વેશ્ચનના જ્યારે 2 માર્ક થઈ જાય ને ત્યારે ક્વેશ્ચન વન લાઇનર નહીં આવે, ત્યારે તમને ક્વેશ્ચન કેલ્ક્યુલેશન વાળો આવશે, કંઈક ગણતરી કરવી પડશે ને પછી જવાબ લખવો પડશે, ક્વેશ્ચન લખીને અથવા તો ક્વેશ્ચન વાંચીને કંઈક વિચારવું પડશે. આપણા માટે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. કેમ કે આપણી પાસે એક તો ટાઈમ પણ નથી. એક ક્વેશ્ચન 1 માર્ક, ધ્યાનથી જો, 200 માર્ક, 200 ક્વેશ્ચન, 2 કલાક, 2 કલાક એટલે ટાઈમ ગણો તો 120 મિનિટ્સ પર ક્વેશ્ચન જોવા જાવ તો મારી પાસે હાર્ડલી 40 સેકન્ડ વધે એક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવા માટે. એ જગ્યાએ હું એસએફડી બીએમડી કેલ્ક્યુલેટ કરી ના શકું, ડ્રો કરવા ના જઈ શકું, એ જગ્યાએ હું ડિફ્લેક્શન આખા ગણતરી ના કરી શકું અનટિલ અનલેસ મને ફોર્મ્યુલા મેં ગોખ્યા નથી તો. બરાબર છે. તો આ બુક્સની વાત કરી, એમસીક્યુ બુક્સ. આ સિવાય તમારે બીજું કઈ વસ્તુ કરવાની? આ સિવાય તમારે ત્રીજી વસ્તુ કરવાની, ટેસ્ટ, રેગ્યુલર ટેસ્ટ. ટેસ્ટથી તમને એ ખબર પડશે કે તમારી ભૂલો કઈ જગ્યાએ પડે છે. ટેસ્ટથી તમારી ભૂલો કઈ જગ્યાએ પડે છે એ ખબર પડશે. આ છેલ્લે એક્ઝામ ગઈ ઇરિગેશનની અને આરએનબી વાળી, ત્યારે અમે લોકોએ છોકરાઓને એ જ સલાહ આપી હતી કે આરએનબી ની એક્ઝામ પૂરી થઈ ગઈ, સૌથી પહેલી આરએનબી ની એક્ઝામ હતી ને 17 એપ્રિલે, રાઈટ. 17 એપ્રિલે રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટની એક્ઝામ હતી અને એના પછી કંઈક 23 એપ્રિલ કે 25 એપ્રિલે ઇરિગેશનની એક્ઝામ હતી, એવી જ કંઈક ડેટ હતી, 24 કે 25 એપ્રિલ વાળી. તો વચ્ચે જે અઠવાડિયાનો ટાઈમ હતો ત્યારે બહુ ક્વેશ્ચન આવ્યા કે સર એક એક્સ્ટ્રા ટેસ્ટ લઈ લો ને, બીજા એક ટેસ્ટ લઈ લો, તમે તો ફૂલ માર્કની ટેસ્ટ લઈ લો, અથવા તો કે તમે અમને શીખવાડો, કઈ નવી વસ્તુ શીખવાડો, આ ટોપિક શીખવાડો. અમે બધાને ચોખ્ખીને એક જ સલાહ આપી, કશું જ નવું કરવાનું નહીં. આ જે ટેસ્ટ છે ને, આ ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ ક્યાંય દેખાશે નહીં. જ્યારે તમે ટેસ્ટ આપશો ને ત્યારે તમને ક્યારેય આનું ઇમ્પોર્ટન્સ ખબર નહીં પડે. ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ ક્યારે ખબર પડશે? જ્યારે તમે એક્ઝામમાં લખવા બેસશો, પેપર લખવા બેસશો, એકચ્યુઅલ જીપીએસસી નું પેપર લખવા બેસશો, ત્યારે તમને આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે. કેમ કે ભાઈ ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ એ રહ્યું છે ભાઈ, માની લો કે મેં આજે આર્યો કોઈ એક ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો, XYZ કોઈ બી ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો મેં, ક્વેશ્ચન 1 કેમ ભાઈ પેન સ્મોલ ટીપ લાર્જ ટીપમાં છે બ્લુ, હા અચ્છા ભાઈ, હા. ક્વેશ્ચન 1 મેં અટેમ્પ્ટ કર્યો, કોઈ બી ક્વેશ્ચનનો વોટસએવર સબ્જેક્ટ લઈ લો. આ ક્વેશ્ચન તમારો આરએનબી ની અંદર પૂછાયો હતો, જેની એક્ઝામ 17 એપ્રિલે હતી, બરાબર છે. ને તમે આ ક્વેશ્ચન ખોટો માર્યો છે, ભૂલ પડી તમારી. તમારે કંઈ નવું નથી કરવાનું, પેપરનું ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે કે તમે પોતે કઈ કઈ જગ્યાએ ભૂલ કરો છો. અને આ બધી જ વસ્તુઓ અમે લોકો એના માટે જ અમે બેઠા છીએ, બરાબર છે, કે કઈ કઈ વસ્તુ શું કરવાની શું નહીં કરવાની એના માટે જ બેઠા છીએ. કઈ જગ્યાએ તમારી ભૂલો પડે, કઈ જગ્યાએ ભૂલો પડવાના ચાન્સીસ છે એ અમે તમને અહીંથી કહી દઈશું. અને આનું કારણ એ છે, હું આટલા બધા કોન્ફિડન્સથી તમને એટલે કહું છું કે આ 3 વસ્તુ કરવાથી પાસ થવાય. કઈ 3 વસ્તુ? એક મટીરિયલ. હવે મટીરિયલમાં મારે ડિટેલમાં બીજી 2-4 વસ્તુ એ એડ કરવી છે કે ભલે મટીરિયલમાં અહીંયા આગળ તમને એવું કીધું કે પર સબ્જેક્ટ વાઇઝ ઓનલી 1, દરેક સબ્જેક્ટનું ખાલી કોઈ એક જ મટીરિયલ રાખવાનું પોતાની જોડે. હંમેશા યાદ રાખજો, તૈયારી જ્યારથી ચાલુ કરો છો ત્યારથી એન્ડ સુધી ખાલી એક મટીરિયલ રાખો દરેક સબ્જેક્ટનું. ફોર એક્ઝામ્પલ, જેમ કે હાઇડ્રોલોજી છે તો હાઇડ્રોલોજીમાં માની લો કે તમે મારી આ રહી બુક ઉઠાવી, જે હું ક્લાસમાં ભણાવું છું, તમે અહીંયા આગળ બેસો છો, આ રહી જ બુક મેં ઉઠાવી હાઇડ્રોલોજીની, આ જ બુક હું ચાલુ કરું છું હાઇડ્રોની. તો તમારે શું આ આખું મટીરિયલ કરવાની જરૂર? હા, આ મટીરિયલ. આ સિવાય તમારે કોઈ બુકની જરૂર ખરી? બિલકુલ નહીં, સહેજ પણ નહીં, ભૂલી જવાનું. આ સિવાય બીજા કોઈ મટીરિયલની જરૂર ખરી? સહેજ પણ નહીં. કોઈ એક્સ્ટ્રા મટીરિયલ ક્યાંયથી લેવાનું નહીં, કોઈનું એક્સ્ટ્રા મટીરિયલ વાપરવાનું નહીં. જે મટીરિયલ અહીંથી આપે છે એને જ ભગવાન માનવાના, યાદ રાખવાનું આ વસ્તુ. અને આ જ મટીરિયલને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનું, ઠીક છે. તમે હમણાં રિસેન્ટલી યુપીએસસી ના રિઝલ્ટ આવ્યા, બરાબર, ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે. એ જ રીતે 2 વર્ષ પહેલા યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું હતું. મારા એક ફેવરેટ સિનિયર કહેવાય એ પાસ થયા હતા, એનું નામ સાંભળ્યું હશે, સફીન હસન, બરાબર, આઈપીએસ ઓફિસર છે. હી વોઝ માય સિનિયર ઇન કોલેજ, મારા કરતા 2 વર્ષ આગળ હતો. તો એ જ્યારે દિલ્હી તૈયારી કરતા હતા ત્યારે હું ફાઇનલ યરમાં હતો, અને હું જ્યારે તૈયારી કરવા ગયો ત્યારે
એ પાછા આવી ગયા હતા, દિલ્હીથી રિટર્ન થઈ ગયા હતા ને અહીંયા ગુજરાત રહીને તૈયારી કરતા હતા. તો એમના ઇન્ટરવ્યુ તમે જોશો ને વાંચશો તોય તમને ખબર પડશે એક્ઝામ ક્લિયર કરવા માટે એમનું એક ચોખ્ખી વસ્તુ છે કે રિવાઇઝ વન બુક મલ્ટિપલ ટાઈમ્સ ઇન્સ્ટેડ ઓફ રિવાઇઝિંગ 100 બુક્સ વન ટાઈમ. સિમ્પલ વર્ડ એ છે કે એક ચોપડીને અગર તમે 100 વખત વાંચશો ને તો તમારા મગજની અંદર વધારે યાદ રહેશે, નહીં કે તમે 100 ચોપડીને એક વખત વાંચો. માની લો કે આજે હાઇડ્રોનું આ મટીરિયલ સોલ્વ કર્યું, તમે ક્લાસમાં ચાલે છે એની જોડે, હાઇડ્રો સબ્જેક્ટ પૂરો થઈ ગયો, પછી રિવાઇઝ કરવાની ઈચ્છા થઈ, તમારો ફ્રેન્ડ બહારથી કોઈક બીજું મટીરિયલ લઈને આવ્યો, તમે એ રહ્યું મટીરિયલ રિવાઇઝ કરવાનું ચાલુ કર્યું. બંને મટીરિયલમાં કન્ટેન્ટ સેમ જ છે. ટેકનિકલ કોઈ બી વસ્તુ લઈ લો, હું એવું નહીં કહેતો કે મારી એકેડેમીનું કે આ કોચિંગનું કે આ રહ્યું મટીરિયલ સૌથી બેસ્ટ છે, ના, એવું ક્યારેય ના હોય. હાઇડ્રોલોજી ભાઈ હાઇડ્રોલોજી છે. જે મેં લખ્યું છે આ બુકની અંદર કે આ નોટ્સની અંદર, એ જ હાઇડ્રોલોજી બીજો સાહેબ લખવાનો જે બીજા કોચિંગમાં ભણાવવાનો છે, એ જ હાઇડ્રોલોજી બુકનો ઓથર લખવાનો છે. સિવિલની અંદર કન્ટેન્ટ નથી બદલાવાનું, આ વસ્તુ યાદ રાખજો. પણ ફરક શેનથી પડશે કે તમે આ જ કન્ટેન્ટ અગર 10 વખત વાંચશો ને તો તમને યાદ રહેશે મગજમાં કે ભાઈ સાહેબ ચોથા પાનાની છેલ્લી લાઈનમાં આ રહી શબ્દો લખી હતી. ને એમસીક્યુમાં મેં તમને જે કીધી ને કે 40 સેકન્ડ છે એક એમસીક્યુ સોલ્વ કરવા માટે, તો તમને સોલ્વ કરવા માટે 40 સેકન્ડની એ જરૂર નહીં પડે અગર એ પિક્ટોગ્રાફિક મેમરી મગજની અંદર સેવ થઈ ગઈ તો. આ બેઝિક ટ્રીક છે. એના માટે કહું છું કે અહીંયા આગળ તમને એના માટે જ આ જ કારણોસર કે એક જ વસ્તુ તમે મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરી શકો, ખાલી એક વસ્તુ જેટલી વખત જોઈએ એટલી વખત રિવાઇઝ કરી શકો. એના માટે તમને કહીએ છીએ કે અહીંથી તમને કોઈ પણ ક્લાસ નોટ્સ બનાવવાની હંમેશા ના પાડશે. કોઈ બી સાહેબને પૂછજો, ના પાડશે ક્લાસ નોટ્સ. તો નોટ્સ બનાવવાની શેની બનાવવાની? નોટ્સ તમારે પોતાની બનાવવાની, શોર્ટ નોટ્સ. અને શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવવાની? જેમ કે કાલે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થાય છે, એક ચોપડો આખો ઉઠાઈ લો, નવો નક્કોર કોરો ચોપડો. કાલે તમારો પહેલો સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં માની લો કે સરે 4 પેજ ભણાયા, આ 4 પેજ ઘરે જઈને તમે રિવાઇઝ કર્યા, આ 4 પેજ ઘરે જઈને રિવાઇઝ કર્યા એટલે સીધી વાત છે કે આપણે વિવેકાનંદના છોકરાઓ તો નહીં કે આપણને બધી 4 પેજ ખબર પડી જાય અને 4 પેજ મગજમાં ઉતરી જાય. ના, એમાંથી એકાદ બે ડાઉટ નીકળશે, સરને પૂછી લો, ડાઉટ સોલ્વ થઈ જશે. પણ આ જે ડાઉટ નીકળ્યા, જે જગ્યાએ પ્રશ્ન હતા, એ પ્રશ્ન ટોપિક સાથે મટીરિયલમાં લખી લો. મટીરિયલ ઇન ધ સેન્સ તમારી જોડે જે બુક રાખીને 2 લાઈનમાં લખી લો. હું અગર ક્લાસમાં 4 પેજ ભણાવું છું તો તમારા એ ચોપડાની અંદર અડધા પેજની અંદર એ વસ્તુ આવી જોઈએ. જેમ કે અહીંયા આગળ હાઇડ્રોલોજીકલ સાયકલ આગળ આવશે ભાઈ, વેરિએશન, કેચમેન્ટ એરિયા, યસ, આ જોઈ લો. અહીંયા આગળ આવશે ભાઈ, આને કહેવાય છે ભાઈ વોટર બજેટ ઇક્વેશન. તો આરવી ઇક્વેશન છે P - R - G - E - T = ΔS. હવે સીધી વાત છે, આટલું મોટું ઇક્વેશન છે, બરાબર, ગોખવાનું છે. આની અંદર દરેક ટર્મનો મીનિંગ અલગ અલગ છે. એક વખત વાંચો, ના યાદ રહે, ઘરે જઈને વાંચ્યું, ના યાદ રહે. મટીરિયલની અંદર સીધું સિમ્પલ ઇક્વેશન લખી દો. મટીરિયલ ઇન ધ સેન્સ કે તમારી જે બુક કીધી, નોટ્સ બનાવવાની કીધી, એ ઇક્વેશન લખી દો. છેલ્લે જ્યારે એક્ઝામ આપવા જશો ને ત્યારે શોર્ટ નોટમાંથી તમારા હાર્ડલી 100 પેજ ભરાશે, સિવિલના ટેકનિકલ 13 સબ્જેક્ટના ભેગા થઈને. તો તમારે રિવાઇઝ શું કરવાનું છેલ્લા દિવસે એક્ઝામની આગળ? એ 100 પેજ જ કરવાના રહેશે. બે જ વસ્તુ તમારી જોડે રહી, એક શોર્ટ નોટ્સ, સબ્જેક્ટની શોર્ટ નોટ્સ. અને હાલ તો એનથી એડવાન્સ થઈ ગયું, જો છોકરાઓ શોર્ટ નોટ નહીં બનાવતા, સાહેબ શું કરવા, અમે મહેનત કરી, અગર બીજા કોઈ શોર્ટ નોટ બનાવીને આપે તો, બરાબર. પબ્લિક એના પર જ ચાલે છે. મારી પોતાની વોટર રિસોર્સની, વોટર સપ્લાયની બધી નોટ્સ છે, શુભમ સાહેબની શોર્ટ નોટ્સ છે, અમુક આરસીસી સબ્જેક્ટની, ઠીક છે. એક્ઝામ પહેલા રિવાઇઝ કરવા માટે છોકરાઓ ફેરવે છે, એ શોર્ટ નોટ્સ જ ફેરવે. પણ હું પર્સનલ એવી સલાહ આપું કે તમે અગર દરેક લેક્ચર, દરેક ક્લાસ અટેન્ડ કરો જ છો તો જાતે પોતાની શોર્ટ નોટ બનાવો. કેમ કે એક વખત તમે લખશો, નાનકડું જ લખવાનું છે, વધારે નથી લખવાનું. આખા 200 માર્કના સબ્જેક્ટમાં હું તમને એમ જ કહું છું કે 100 પેજ જ લખવાના છે. 200 માર્કના સબ્જેક્ટમાં નહીં, 200 માર્કના ટેકનિકલના આખા પેપરમાં 13 સબ્જેક્ટ આવી ગયા, એમાંથી એટલી જ વસ્તુ લખવાની છે, તો તમને હેલ્પ થશે. ક્લિયર છે આ વસ્તુ? ઠીક છે. બીજી વસ્તુ અહીંયા એ ડિસ્કસ કરવી હતી કે એમસીક્યુ બુકનું રિવિઝન કઈ રીતે કરવું, એમસીક્યુ બુક કઈ રીતે અટેમ્પ્ટ કરવી. આજે અગર ક્લાસની અંદર કોઈ એક ટોપિક ચાલ્યો, આજે ને આજે એના એમસીક્યુ બુક સોલ્વ થઈ જવા જોઈએ. ટોપિક વાઇઝ એમસીક્યુ હશે, ટોપિક વાઇઝ આજે ને આજે એમસીક્યુ સોલ્વ થઈ જાય. કોઈ બી બુક લઈ લો, હવે બધી બુક ટોપિક વાઇઝ એમસીક્યુ આપે છે. આ યુવાની જ વાત કરું તો યુવામાં માની લો કે આજે હાઇડ્રોલોજીનું ઇન્ટ્રોડક્શન ચાલ્યું, તો યુવાની અંદર હાઇડ્રોલોજી ચેપ્ટર ખોલશો, એના જે સબ્જેક્ટ ખોલશો, તરત જ ઇન્ટ્રોડક્શનની અંદર એના એમસીક્યુ સીધા દેખાઈ જ જશે તમને. ઇન્ટ્રોડક્શનના આજે ને આજે સોલ્વ કરી દો. સોલ્વ કઈ રીતે કરવાના? ટીક મારવાના? ના, જીટીયુ વાળું નહીં કરવાનું.
બરાબર, જે કોલેજમાં કરતા હતા એ ભૂલો અહીંયા આગળ કરવાની બિલકુલ જરૂર નથી. ક્યારેય આવી ભૂલ નહીં કરતા કે એમસીક્યુ બુકમાં બધા જ એમસીક્યુ ના જવાબો પહેલેથી ટીક કરી દીધા. બરાબર, પબ્લિક કરે છે એવું ગોખવા માટે. આપણે બુકો નથી ગોખવાની, આપણે બુક એટલે અટેમ્પ્ટ કરીએ છીએ કે આપણને ખબર પડે કે એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવાના. ઠીક છે. અને એક્ઝામની અંદર પહેલા એવી સિસ્ટમ હતી કે બેઠા એમસીક્યુ પૂછાતા હતા. આજથી 2 વર્ષ પહેલા 165 વાળી ઇરિગેશનની એક્ઝામ ગઈ, 100 વાળી ઇરિગેશનની એક્ઝામ ગઈ, કે જેની અંદર લોકોના કટ ઓફ ભાઈ, કટ ઓફ 300 માંથી કટ ઓફ સાંભળો તો 180 કટ ઓફ, બરાબર, 180 કટ ઓફ 300 માંથી. તો આ બધી એક્ઝામની અંદર એવું હતું કે બેઠા એમસીક્યુ પૂછાયા હતા. હવે હસમુખ પટેલ સાહેબ આવ્યા છે, જીપીએસસી ના નવા ચેરમેન, નામ સાંભળ્યું હશે તમે, બરાબર, એક્સ આઈપીએસ ઓફિસર. એરિયાએ ભાઈ મારી ફર્સ્ટ જોબ જે જગ્યાએ હતી ત્યાં આગળ એરિયાએ ચેરમેન હતા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં. કઈ છે એમની સ્ટોરી તમને ક્યારે ક્લાસરૂમમાં. બહુ ખતરનાક નોટ હતા એરિયાએ, બરાબર. 2 સિમેન્ટની થેલી ગાયબ થઈ ગયો ને સિમેન્ટ રજીસ્ટરમાં લખાઈને આવે ને તો ફટાક કરીને ફરફરિયું આવી જાય હાથમાં. સિમેન્ટ રજીસ્ટર આસિસ્ટન્ટ એન્જિનિયરે મેન્ટેન નથી કર્યું. દિવસ 2 માં ખુલાસો આપો, અગર દિવસ 2 માં યોગ્ય ખુલાસો ના આપીએ એમને લેખિતમાં કે જે એમને પચે નહીં તો ફટાક કરીને સસ્પેન્શન આવે. બી જાવ ઘેર, હેડો. કોન્ટ્રાક્ટ પર હોય તો કોન્ટ્રાક્ટ રદ, નીકાળ દે જોબમાંથી. આવી વસ્તુઓ થયેલી છે. મારી જોડે મારી બાજુની સાઈડ પર થયેલી છે, બરાબર. રેન્ડમલી ગમે ત્યારે ચેકિંગ આવી જાય. તો એ માણસની ઇન્ટિગ્રિટી પર કોઈ સવાલ નથી. આ એ ચોખ્ખી વસ્તુ છે. એ માણસની કાર્યક્ષમતા પર પણ કોઈ સવાલ નથી. આવા માણસ તમને અગર જીપીએસસીમાં મળે છે તો તમારો ફાયદો છે. કેમ તમારો જ ફાયદો છે? અગર તમે ભણશો તો તમે 100% પાસ થશો. આની પહેલા કેવા સીન હતા, છેલ્લે જે વચ્ચે પેલો 1.5 વર્ષનો ટાઈમ આવ્યો દિનેશ દાસે સાહેબ ને હસમુખ પટેલ સાહેબ વચ્ચે, કે બેઠા બુકના એમસીક્યુ આવે. હવે જે છોકરો એકલી બુક ગોખીને ગયો છે, જે મેં તમને કીધું કે પબ્લિક શું કરે, એક પેજ પર અગર 20 એમસીક્યુ આપ્યા હોય ને તો 20 એમસીક્યુ ના જવાબ એક સાથે ટીક કરી દે પહેલા પાછળથી આન્સર જોઈને. પછી ડાયરેક્ટ એમસીક્યુ જોવાનો ને જવાબ ગોખવાનો, એમસીક્યુ જોવાનો ને જવાબ ગોખવાનો. આ રીતે એમસીક્યુ ની બુક વાંચવાનું ચાલુ કરે. આ એના માટે નથી. મહેરબાની કરીને અગર તમે એવી મેન્ટાલિટીથી આવો છો કે આ રીતે પાસ થવાય, મૂકી દેજો. આગળ વાંચતા જ નહીં, વિચારતા જ નહીં. ચોખ્ખી વાત છે. તમે પહેલા મટીરિયલ કરો, મટીરિયલમાંથી કન્સેપ્ટ સમજો, મટીરિયલ વાંચ્યા, સમજ્યા, ક્લાસ અટેન્ડ કર્યા, બધું કર્યા પછી એમસીક્યુ અપ્લાય કરો. જે નોલેજ મટીરિયલમાંથી ગેઇન કરો છો એ નોલેજ તમારે એમસીક્યુ સોલ્વ કરતી વખતે અપ્લાય કરવાનું છે. ઠીક છે. આ રહી એ વસ્તુ છે. આ સિવાય ટેસ્ટ, તો અહીંયા આગળ ટેસ્ટની સિસ્ટમ કેવી હશે? અહીંયા આગળ ટેસ્ટની સિસ્ટમ હશે 100% રેન્ડમ. ક્યારેય તમને એવું નહીં કે ભાઈ ખાલી છેલ્લે કહીશું અમે તમને 3 ટેસ્ટ લઈશું તમારી ફૂલ માર્ક્સની. જ્યારે સિલેબસ પતવા આવશે ને અને એક્ઝામ 2-1 મહિના દૂર હશે ત્યારથી અમે લોકો ટેસ્ટ સિરીઝ ચાલુ કરીએ છીએ. આ વખતે તો અમે લોકોએ ટેસ્ટ ચાલુ કરી દીધી ફેબ્રુઆરીથી. પહેલી ટેસ્ટ લીધી 200 માર્કની ટેકનિકલની, 100 માર્કની જીએસની અલગ અલગ. પહેલા જીએસની ટેસ્ટો લીધી 3, પછી ટેકનિકલની 3 ટેસ્ટો લીધી. આ રીતે કરીને ટેસ્ટ લીધી ફૂલ સિલેબસની. પણ તમે તો હાલ તૈયારી ચાલુ કરો તો ફૂલ સિલેબસ ટેસ્ટની વાતે નહીં કરવાની, બરાબર ને? તમારો ફૂલ સિલેબસનો વારો ક્યારે આવશે? ઓલમોસ્ટ 6 મહિના પછી, એટલે કે ઓક્ટોબરમાં, દિવાળીના જસ્ટ પહેલા નવરાત્રી અને દિવાળી વચ્ચે તમે લોકો બધી ફૂલ ટેસ્ટ આપતા હશો. અત્યારે કઈ ટેસ્ટ આપશો? તો તમે એડમિશન લો છો તરત જ તમારા એપ્લિકેશનની અંદર ભાઈ તમને રજીસ્ટ્રેશન બતાવી દેશે. એપ્લિકેશનની અંદર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટો અપલોડ થયેલી જ છે. મારે ખાલી એક્ટિવ કરવાની. આજે મેં હાઇડ્રોલોજીનું ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું તો હું તમારો લેક્ચર પતશે ને હું તરત મારા ફોનમાં એપ્લિકેશનમાંથી હાઇડ્રોલોજીની ટેસ્ટ એક્ટિવ કરી દઈશ. હાઇડ્રોલોજી ચેપ્ટર 1 ની ટેસ્ટ એક્ટિવ થઈ ગઈ. તમે એ ચેપ્ટર 1 ની ટેસ્ટ અટેમ્પ્ટ કરી લો. એમાંથી કેટલા માર્ક્સ આવે છે મને દેખાશે ને તમને દેખાશે. હું ક્લાસમાં આવીને કોઈને ક્યારેય એવું નહીં પૂછું જાહેરમાં કે ભાઈ તારા કેટલા માર્ક થાય, તારા કેટલા માર્ક થાય છે. કેમ કે હવે તમે 3-4 ધોરણના બચ્ચાઓ તો રહ્યા નથી, બરાબર છે? હું પૂછીશ તો હું તમને પર્સનલી બહાર ક્યાંક બોચી પકડીને પૂછીશ, લે કેમ તારા 5 માર્ક ઓછા આવ્યા? આ સબ્જેક્ટમાં શું ભૂલ પડી તારે? મને તો એ દેખાશે કે તમે કયા ખોટા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો ને તમારી ભૂલ કઈ જગ્યાએ છે. આ કામ તમારે કરવાનું છે. એક વસ્તુ સમજજો, બધા 18+ છો. કોઈ તો એવું છે નહીં કે મમ્મી પપ્પા મૂકવા આવ્યા હતા અહીંયા આગળ, બરાબર, આઈને કહીને કે સાહેબ મારા છોકરાને ભણાવજો, ના ભણે તો મારજો 2 દંડા વધારે, ગમે એમ કરીને જીપીએસસી પાસ કરવાની છે. એવી સિસ્ટમ અહીંયા આગળ નથી. તમે સિરિયસ છો ને તમે તમારી જાતે બેઠા છો. કાલ ઉઠીને તમે ક્લાસમાં આવવાનું બંધ કરી દેશો ને તો અમે તમને 2 ફોન કરશું, ભાઈ ક્લાસ કેમ ન થતો, ક્લાસમાં કેમ લાઈવમાં રેગ્યુલર દેખાતો નહીં, તે ફીસ ભરેલી છે, મારી એ જવાબદારી નીવડે છે. તમે ફી ભરી છે તો તમને પાસ કરાવવાના છે, આ જવાબદારી મારી છે. અગર તમે પાસ નથી થતા તો એક જવાબદારી તમારી તો છે જ
કેમ કે અમે 100% એફર્ટ અહીંથી આપીએ છીએ, 100% ટ્રાય કરીએ છીએ. અને એવું નથી કે તમે એકલા જ પાસ નથી થયા, બીજા તમારા જેવા 2-4 હશે જે પાસ ના થયા હોય, પણ પાસ થતાની સંખ્યા અહીંયા આગળ વધારે છે. એ વસ્તુ યાદ રાખજો. અગર મારો 100 જણનો ક્લાસરૂમ છે ને, તો એમાંથી 70 છોકરાઓ પાસ થાય છે. 70 છોકરાઓ આરામથી, 70 નહીં 80 છોકરાઓ પ્રિલિમ્સ ક્રેક કરે છે, એમાંથી 70 નું ઇન્ટરવ્યુમાં નામ હોય છે. અમે જ્યારે લિસ્ટ જોઈએ છે ને 150, 150, 200 ની એક્ઝામનું લિસ્ટ જોઈએ, એમાંથી 50% લિસ્ટ તો કોપી પેસ્ટ થાય છે. તો છોકરાઓના રોલ નંબર પ્રમાણે કોપી પેસ્ટ થાય એવું જ લાગે છે. ઠીક છે, એનો અર્થ એ થયો કે પબ્લિક તૈયારી કરે છે, તમારી તૈયારીમાં ક્યાંક ભૂલ થઈ ગઈ. તો તમારી તૈયારીમાં ભૂલ રહીને અમે એ ભૂલને આઈડેન્ટિફાઈ કરીને તમને કહી ના શક્યા, તે મારી પણ ભૂલ છે, મારું પણ ફેલિયર છે, તમારું ફેલિયર મારું ફેલિયર છે. તો અમે તમને છોડશું નહીં. એક વસ્તુ એ યાદ રાખજો, અહીંયા આગળ ભૂલથી ઘૂસ્યા છો તમે, જ્યાં સુધી પાસ નહીં થાવ ત્યાં સુધી પીછો નહીં છોડો. હાલ તમને ખબર હોય તો જીપીસીબી ની એક્ઝામ છે 11 તારીખે, 11મીએ, બરાબર? તો હાલ જીપીસીબી ના એન્વાયરમેન્ટના લેક્ચર ચાલે જ છે, કન્ટિન્યુઅસ ચાલે છે. હવે જીપીસીબી આઈડિયા છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આની એક્ઝામ ભાઈ રિસેન્ટલી નવી જાય, મતલબ અત્યાર સુધી આસિસ્ટન્ટ એન્જિનિયરની જ એક્ઝામ આવતી હતી. એડિશનલ આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની એક્ઝામ નવી જાય, બરાબર? મારે તો ભાઈ તમે બધા એડમિશન લીધું છે આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ માટે ને, ક્લાસ 1-2 માટે. જીપીસીબી નો સિલેબસ આખો અલગ પડે છે, તોય ભલે સિલેબસ અલગ પડતો હોય, એક્સ્ટ્રા લેક્ચર કંઈ વાંધો નહીં, અમે કરાવીશું. સામે તમારી એવી ઈચ્છા હોવી જોઈએ. અગર એક છોકરો બેઠો હોય છે, જેમ કે અહીંયા વચ્ચે એવું થયું હતું, 3 દિવસ વચ્ચે તમારી આરએનબી ની એક્ઝામ હતી ને જીપીસીબી ના લેક્ચર ચાલતું હતું, તો આરએનબી ની ઇરિગેશનની એક્ઝામ હતી અને જીપીસીબી ના લેક્ચર ચાલુ થઈ ગયા. તો સીધી વાત છે, ઇરિગેશન ની હોય એટલે છોકરાઓનું ધ્યાન ટેકનિકલ પાછળ હોય. તો 2-3 છોકરાઓ એવા હતા કે સર અમે ખાલી જીપીસીબી પર ફોકસ કરીએ, કંઈ વાંધો નહીં, આવો ક્લાસમાં. એક છોકરો બેઠો છે, એટલી જ શિદ્દતથી ક્લાસમાં 2 કલાકનો લેક્ચર લેવાનો. ઓનલાઈનમાં ગમે એટલા બેઠા હોય, ઓફલાઈનમાં ગમે એટલા બેઠા હોય, ઓફલાઈનમાં એક બેઠો છે તો પણ ક્લાસમાં ભણાઈશ. કોઈ નહીં બેઠું હોય અને પબ્લિક એકલી ઓનલાઈનમાં હશે તો એ જ ઇજ્જતથી ક્લાસમાં ભણાવવાનું, બરાબર? આ સિસ્ટમ ફિક્સ છે. અને બીજું કે આ જીપીસીબીમાં લેક્ચર હાલ કેટલા લોકો અટેન્ડ કરે છે? લેક્ચર હાલ આરામથી અમારા ગ્રુપની અંદર 650 છોકરાઓ છે. 650 છોકરાઓ એટલે કે અત્યારના 650 ના, ક્યારના. પબ્લિક એવી છે કે જે 19 થી 20 થી, અમે લોકો કોચિંગ ચાલુ કર્યા 21 થી, 2021 થી લઈને 2025 સુધી જેટલા પણ બેચ કરી, આ બેચમાંથી જેટલા પણ છોકરા રહી ગયા હોય એકાદ એક્ઝામ ક્રેક કરવા માટે, કે ભાઈ આ રહી એ એક્ઝામમાં સર રહી ગયા છીએ, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા, ના મેર પડ્યો, અત્યારે જીપીસીબીમાં વાંચવાની ઈચ્છા છે, કઈ વાંધો નહીં, જોડાઈ જાવ. નવો સબ્જેક્ટ છે, કઈ વાંધો નહીં, હું કરાવું છું ને નવો સબ્જેક્ટ. તમારે કોઈ ફી ભરવાની જરૂર નહીં, એક્સ્ટ્રા ફી ભરવાની કોઈ જરૂર નહીં. કહેવાનો અર્થ એ કે અહીંયા આગળ અમે લોકો તમને ક્યારેય ફીસ માટે ફોર્સ નહીં કરીએ. એક વખત તમે ફીસ ભરીને જોડાયા છો ને અહીંયા આગળ, તો તમારી કોઈ પણ એક એક્ઝામ ક્રેક કરાવવાની એ જવાબદારી અમે પોતે લઈએ છીએ. ફરક આ છે ગામ કરતા ને અહીંયા, બરાબર છે? રેકોર્ડેડ લેક્ચર્સ તમને કીધું હશે કે જેટલા પણ સિસ્ટમ કીધી હશે કે એપ્લિકેશનમાં તમને આપી દઈશું, અમે લોકો એક્સેસ આપી દઈશું એપ્લિકેશનમાં. એપ્લિકેશનની અંદર શું કરવાનું છે? તો 2 વસ્તુ આપશું. એક તો કરંટ બેચ લેક્ચર્સ, મતલબ કાલથી અગર તમારે સોમ ચાલુ થાય છે તો રોજે રોજ સોમનો લેક્ચર 1, લેક્ચર 02, લેક્ચર 03, આ બધું રોજે રોજ અપલોડ થશે એપ્લિકેશનમાં. તમે ક્લાસમાં અટેન્ડ કરો, ઘરે જઈને ઈચ્છા થઈ કોઈ એક ટોપિક રિવાઇઝ કરવાનું, રિવાઇઝ કરી લો, કઈ વાંધો નહીં. પણ સાથે જે રિસેન્ટલી બેચ કમ્પ્લીટ થઈ છે, જેમ કે સામર્થ 4 બેચ જસ્ટ કમ્પ્લીશન પર છે, શુભ સામર્થ 4 અથવા સામર્થ 3, SS3, આના બધાના રેકોર્ડેડ લેક્ચર તમને મળશે એપ્લિકેશનમાં. શેના માટે મળશે ભાઈ? આ મેડમે કીધું હમણાં કે 24 પાસ આઉટ છે, 1 વર્ષ તમે જાતે તૈયારી કરી, બરાબર? અગર હાલ હું તમને એવું કહું કે એકલો સોમ સબ્જેક્ટ ચાલે છે તો એ વેલિડ ના કહેવાય. તમારી જોબ તો નહીં ચાલુ હોય હાલ, મને આઈડિયા છે ત્યાં સુધી. અગર જોબ ન જ ચાલુ, દિવસમાં ખાલી સોમ લેક્ચર કરો છો, લેક્ચર 1 એક જ લેક્ચર કરો છો, એ વેલિડ ના કહેવાય હાલની તૈયારીમાં. તમે જાતે તમારી રીતે જૂની બેચના 100% રેકોર્ડેડ લેક્ચર આપી જ દઈએ છે અત્યારથી. કોઈ સબ્જેક્ટ તમારી જાતે સિલેક્ટ કરો, જેમ કે સીપીએમ ઈઝી સબ્જેક્ટ, સોમ હેવી સબ્જેક્ટ ચાલે છે તો પેરેલલ સીપીએમ ડિસાઈડ કરો, તો સીપીએમ લઈ લો. આ રેકોર્ડેડ બેચમાંથી સીપીએમ ના લેક્ચર જાતે જોવાનું ચાલુ કરો, રેકોર્ડેડ લેક્ચર જ જાતે જોવાનું ચાલુ કરો, જાતે સોલ્વ કરવાનું ચાલુ કરો, બરાબર છે? જાતે એના એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરો.
એના માટે આપીએ છીએ કે અગર તમને એવું લાગે છે કે અમે લોકો થોડાક સ્લો છીએ, અમે સ્લો શેના માટે છીએ? તમારા બધા માટે 25 ને 26 છે એમના માટે, બરાબર? કેમ કે તમે લોકો હજી કોલેજ મોડમાં છો, બરાબર? કોલેજ જસ્ટ પતી છે, ઠીક છે ને? એટલે અંદરથી જે દુનિયા હોય ને એ હજી પૂરી નથી થઈ, ઠીક છે? અને એક ફેક્ટ વસ્તુ છે કે કોલેજ જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી કોઈ ટેન્શન ના હોય, પછી કોલેજ પછી પતે પછી થોડું થોડું ટેન્શન આવવાનું ચાલુ થાય. ક્યારે આવવાનું ચાલુ થાય? કોલેજ પતેલા 3-4 મહિના રહીને, જ્યારે દેખાય કે દુનિયામાં લોકો જોબ કરવા લાગ્યા છે, પૈસા કમાવા લાગ્યા છે. આપણે ભલે ક્લાસ જોઈન કરી દીધા, પણ ક્લાસ જોઈન કરીને રેગ્યુલર વાંચતા તો છીએ નહીં, બરાબર? એના માટે હાલ અમે લોકો સ્લો રાખીએ છીએ. કેમ? કેમ કે તમને લોકોને ચોપડીથી અક્લેમેટાઇઝ થાવ. તમે અક્લેમેટાઇઝ એટલે કે તમે એને રૂબરૂ થાવ, રેગ્યુલર ફંડામાં આવો કે ભાઈ તમારે રોજ મિનિમમ 6 કલાક તો વાંચવા જ પડશે. આના માટે અમે ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. કેમ કે અગર તમને પહેલા દિવસથી બેહાડીને 6 કલાક ભણાઈ દઈએ તો તમે જ ભાગી જાઓ. એ નહીં કરું, કેમ કે 4 વર્ષ તમે ચોપડી પકડી જ નહીં હોય, બરાબર ને? તમે એક્ઝામ પાસ કરી છે, તમને જ ખબર છે. અઠવાડિયે પહેલા વાંચતા હતા કે મહિના પહેલા વાંચતા હતા? 2 દિવસ પહેલા ને, બસ. હા, એ સીધી વાત છે. એટલે પાસ થવા માટે 2 દિવસ મોર દેન સફિશિયન્ટ છે. એન્જિનિયર છીએ આપણે બધા, થોડી ને ભાઈ બીકોમ વાળા છીએ કે હવારથી હાથ લઈને ડાબા બરાબર જબા 0-0 કરતા રહેવાનો. એ આપણે નહીં કરવાનું. એ બધું તો કહેવાનો અર્થ થઈ રહ્યો જ છે આપણો કે જે પણ સબ્જેક્ટ છે એને તમને મલ્ટિપલ આપશું, તમે તમારી પેસ પ્રમાણે ડિસાઈડ કરી શકશો શું વાંચવું ને શું નહીં વાંચવું. પણ આ તમારી જે પેસ છે, તમારી વેવલેન્થ છે, તમારે જાતે શોધવી પડશે. અને આ જાતે વેવલેન્થ શોધવા માટે તમારે પોતે એફર્ટ નાખવો પડશે. ક્લિયર છે આ વસ્તુ? તો આ એપ્લિકેશનની વાત કરી. એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ લેક્ચર્સ અને કરંટ બેચના રેગ્યુલર લાઈવ લેક્ચર અપલોડ થઈ જશે. સાથે સાથે ટેસ્ટ પણ આવી જશે એપ્લિકેશનની અંદર બધી. તમે એપ્લિકેશનમાં ટેસ્ટ અટેમ્પ્ટ કરશો. ઓફલાઈન ટેસ્ટનો કેવો સીન છે? તો ઓફલાઈન ટેસ્ટનો એવો સીન છે કે સબ્જેક્ટ ચાલે છે, જેમ કે હાઇડ્રોલોજી સબ્જેક્ટ છે. યુઝ્યુઅલી આ સબ્જેક્ટમાં હું 12 થી 15 દિવસ લઉં છું. 12 થી 15 દિવસ હાઇડ્રોલોજી જેવો સબ્જેક્ટ ચાલતો હોય છે. હવે આ 12 થી 15 દિવસમાં મને કોઈ પણ દિવસે ઈચ્છા થઈ ગઈ અંદરથી કે આજે ટેસ્ટ લેવી છે, બરાબર? તો હું જાતે, કોઈ પણ સાહેબ, દરેક સાહેબની સિસ્ટમ આવી જ છે, જાતે જેટલા સ્ટુડન્ટ હશે, ઓફલાઈનમાં મોટે ભાગે 60 થી 70 હોય છે, 60 થી 70 પીડીએફઓ પ્રિન્ટ કરીને હું જાતે લઈને આવીશ. એ મારે અહીંયા પડેલી જ છે, બરાબર? સાવનને પહોંચાડી દઈશ ને સાવન આવીને અહીંયા આગળ ટેસ્ટ આપશે. તમે બધા ફટાફટ ફટાફટ પેપર ટપ 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 ટીક કરવા બેસી જવાનું, ઠીક છે? તમને ખબર નહીં હોય એ દિવસે ટેસ્ટ છે. સવારે હું મેસેજ લખીશ કે આજે ટેસ્ટ રાખેલી છે. ક્યારે? 8 વાગ્યાનો લેક્ચર છે તો હું 8:05 મેસેજ લખીશ, બરાબર? અગર હું 7:55 લખું ને તો પબ્લિક છટકી જાય છે, ક્લાસમાં બેઠેલી એ ભાગી જાય ટેસ્ટ છે એમ કહીને. એટલે એવું નહીં કરવાનું. રેગ્યુલર મારી મરજી પ્રમાણે, કોઈ પણ સાહેબની મરજી પ્રમાણે આવી સરપ્રાઈઝ ટેસ્ટ હોય જ છે. આ સિવાય કમ્બાઇન્ડ સબ્જેક્ટની પણ ટેસ્ટ હશે. જેમ કે હું હાઇડ્રો એન્વાયરમેન્ટ બેઉ ભણાવું છું. હાઇડ્રો કમ્પ્લીટ થઈ ગયો છે, પછી તમે સોમ ભણો છો. સોમ ભણ્યા પછી માની લો કે આરસીસી ભણો છો, પછી મારા એન્વાયરમેન્ટનો વારો આવ્યો. તો હું જ્યારે એન્વાયરમેન્ટની ટેસ્ટ લઈશ, એની અંદર હાઇડ્રોના 10 MCQ તો મૂકીશ જ જોડે. એવું નહીં કે એકલા હાઇડ્રોના મૂકીશ, આગળ ભલે અક્ષય સાહેબ જોડથી સોમ ભણ્યા હોય એનાય 5 MCQ હું મૂકીશ, બરાબર છે? આનાથી વસ્તુનો ફરક એ પડે છે કે તમે કન્ટિન્યુઅસલી રિવાઇઝ થાવ છો. ક્લિયર છે આ વસ્તુ? આની અંદર કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી? બરાબર? બીજી કંઈક ખાસ વાત કહેવી હોય તો 2-3 વસ્તુ એ ક્લિયર કરવી છે કે અહીંયા આગળ તમને કોઈના રેફરન્સથી આવ્યો છો એટલે જાજુ કહેવાની જરૂર નથી. બાકી જે પણ આવે અમે અમને ચોખ્ખી સલાહ આપીએ છીએ કે ગાંધીનગરની અંદર તૈયારીના માહોલમાં જેટલી પણ એકેડેમી છે, એક વખત આંટો મારી આવવાનો. બધી જગ્યાએ પ્રેમથી આંટો મારી આવવાનો. અમે પોતે કહીએ છીએ, જઈ આવો, મુલાકાત કરી આવો, ઠીક છે? અહીંનું વાતાવરણ કેવું છે ચોખ્ખું કહી દઉં. અહીંનું વાતાવરણ સિનિયર ને જુનિયર જેવું છે. કોલેજની અંદર તમારા સિનિયર પાસેથી તમે બુક્સ લેતા હતા કે તમારા સિનિયર પાસેથી તમે પેપર્સ લેતા હતા, એ જ રીતે અમે અહીંયા આગળ તમારા સિનિયર્સ છે એવું જ મગજમાં રાખીને ચાલતું. સાહેબ નથી, અમને સાહેબ થવું ગમતું નથી, બરાબર? અહીંયા આગળ પ્રોફેશનલિઝમના કોઈ કીડા નહીં ચાલે. નહીં અમે લોકો કોઈ સોશિયલ મીડિયા પર માર્કેટિંગમાં સ્ટ્રોંગ. બહુ તો એક પોસ્ટર બનાવીએ છીએ અને 3-4 મહિને એકાદ રીલ બને છે, એ જાતે જ બનાવીએ છીએ. હજી આવડતી નહીં અમને લોકોને રીલ બનાવતા, શીખીએ છીએ કઈ રીતે બનાવડાવીએ, બરાબર? અમને લોકોને માર્કેટિંગનો શોખ નથી. કારણ કહી દઉં, જેટલા સ્ટુડન્ટ્સ આવે છે અહીંયા આગળ, જેટલા સ્ટુડન્ટ્સ એડમિશન લે છે, એ તમે જે રીતે આવ્યા છો એ રીતે કોકના રેફરન્સથી જ આવે છે. અને એટલા અમારા માટે મેનેજ કરવા ઇનફ છે. કારણ કે જેટલા પણ સાહેબ અહીંયા ક્લાસ પર આવશે, આ ડાયસ પર જેટલા પણ સર ચડશે તમને ભણાવવા માટે, ગમે તે વસ્તુ કેમ ના ભણાવતા હોય, બેર મિનિમમ એ લોકો ક્લાસ 2 હશે જ. બેર મિનિમમ આસિસ્ટન્ટ એન્જિનિયર હશે જ.
એના સિવાય અમે લોકો ક્લાસ પર એન્ટ્રી નહીં આપીએ. આ નિયમ છે આ જગ્યાનો. કોચિંગ ચાલે છે, કોચિંગમાં તમે કોકના રેફરન્સથી આવો છો એનું કારણ આ એક જ છે કે અગર ફેકલ્ટીએ એક્ઝામ આપેલી છે, પોતે મેં એક્ઝામ આપેલી છે, મેં એક્ઝામ ક્રેક કરેલી છે, મને ખબર છે કે શું વસ્તુ કરવી ને શું વસ્તુ ના કરવી, જે હું તમને કહી શકું તમે એ ભૂલો ના કરો. ફેક્ટ વસ્તુ. અગર મેં પોતે જીપીએસસી ની ક્લાસ 2 ક્લિયર કરી જ નથી તો હું એના વિશે ભણાઈ જ નહીં શકું. બરાબર, સિવિલ એન્જિનિયર ભણાવવું છે, તમારે સિવિલ એન્જિનિયરિંગ ભણવું છે તો સિવિલ એન્જિનિયરિંગ ભણવા માટે માર્કેટની અંદર 1000 સાહેબો મળશે તમને. ઠીક છે, અહીંયા આગળ લેક્ચર લેવા માટે ઘણા બધા એસોસિએટ પ્રોફેસર કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરનો ફોન આવે છે. બરાબર, જે એમટેક કરેલા હોય આસિસ્ટન્ટ પ્રોફેસર, જે જીટીયુ ની કોલેજના ઘણા સાહેબોનો ફોન આવે, સાહેબ આ સબ્જેક્ટમાં તમારે પ્રોફેસરની જરૂર હોય તો કહેજો, અમે આવીને ભણાવીશું. અમે હાથ જોડીને ચોખ્ખી ના પાડીએ છીએ, ના બિલકુલ નહીં. કેમ? કેમ કે કોઈ સાહેબ અહીંયા આવીને ભણાવે એ જ એન્જિનિયરિંગ ભણાવે છે જે એને ત્યાં આગળ કોલેજમાં ભણાય છે. અને આ કોલેજની એન્જિનિયરિંગથી 100% ડિફરન્ટ છે. સમજો એક વસ્તુ, ત્યાં તમે 4 વર્ષ જે જલસા કર્યા, જે મોજ કર્યા, બધું વેલિડ છે, એના માટે જ છે. બરાબર, અહીંયા આગળ આવીને શું કરવાનું છે, અમે કહીએ છીએ એટલું જ કરવાનું. અમને ખબર છે, કેમ કે અમે લોકો એક્ઝામમાંથી પાસ થયા છીએ. જેટલા પણ સાહેબ છે, કાલ શુભમ સાહેબે નામ કીધા હશે કયા સબ્જેક્ટ વાઇઝ કયા કયા સાહેબ છે. બરાબર, જેમ કે હું, ભાઈ મારું નામ છે પાર્થ પટેલ, લખી દઈએ. મોબાઈલ નંબર 9427805227. આ સિવાય બીજો છે 9909705227. મેં ભાઈ હું હાલ આસિસ્ટન્ટ એન્જિનિયર છું ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર. બરાબર, 2022 બેચમાં હું જોઈન થયો હતો. 2022માં એની જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. રાઈટ, મેં બી કર્યું, બીટેક કર્યું મેં 2017 ની અંદર, 2017માં એસવીએનઆઈટી સુરતથી. એના પછી લગભગ મેં 18 એક્ઝામ આપી. હાલની તારીખની છેલ્લી જે જીએસની એક્ઝામ હતી ને ક્લાસ 1 2 વાળી, એ રહી ગણીએ ને તો લગભગ 35 કે 36 એક્ઝામ થાય છે સિવિલ વાળી. બરાબર, 1 2 ની એક્ઝામ આટલી થઈ. એક્ઝામ આવે, અમે લોકો પોતે ફોર્મ ભરીએ જ છીએ, એ અમને ખબર પડે. અમે જે ભણાયું છે, છોકરો જ્યારે અટેમ્પ્ટ કરવા જશે 2 કલાકની એક્ઝામમાં, ત્યારે એના મગજ પર શું હશે મેન્ટાલિટી, અમે પોતે ફોર્મ ભરીએ છીએ. હજી પણ હું પણ એક્ઝામ આપું છું. બરાબર, હું તો મારા સ્વાર્થ માટે આપું છું, ક્લાસ 1 થવા માટે એક્ઝામ આપું છું. ક્લાસ 2 ઇનફ નથી એવું મને લાગે છે. આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે ક્લાસ 2 થાય. ઠીક છે, તો આ 17માં પાસ આઉટ કર્યું ને ત્યારથી તૈયારી આ જ ફેઝમાં છું હું. આ જ ફિલ્ડમાં છું, સિવિલ વાળા ફિલ્ડમાં જ છું. પહેલા 17 થી 19 સુધી હું યુપીએસસી ની તૈયારી કરવા માટે દિલ્હી ગયો હતો. મેં વાત કરી હતી એમ સફીન હસન સાહેબ, મેં પ્રિલિમ્સ નીકાળી, મેઇન્સ અટેમ્પ્ટ કરી અને મેઇન્સનો રિઝલ્ટમાં હું ફેલ થયો. અને જસ્ટ એ જ વખતે 19માં કોવિડ આવી ગયું. 19ની મેઇન્સમાં જસ્ટ ક્લિયર, મતલબ મેઇન્સનું રિઝલ્ટ આવ્યું, હું ફેલ થયો છું. ડિસેમ્બરમાં રિઝલ્ટ આવી ગયું અને જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી થતા કોવિડ આવી ગયો, એટલે પછી હું દિલ્હીથી રિટર્ન થઈ ગયો. અને એ જ વખતે હું અહીંયા રિટર્ન થયો ત્યારે જ એક પહેલી એક્ઝામ આવી હતી પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની એન્જિનિયરની સિવિલ વાળી. ફાયદો એ થયો કે હું સિવિલ સર્વિસીસની તૈયારી કરતો હતો, આઈએસ આઈપીએસ વાળી. પણ એમાં ખબર હોય તો એક ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો હોય છે પોતાની જાતે. એ ઓપ્શનલ સબ્જેક્ટ મેં સિવિલ એન્જિનિયરિંગ જ રાખ્યો, મેં જ રાખ્યો હતો. તો મેં સિવિલની તૈયારી, પછી હું સિવિલની તૈયારી તરફ શિફ્ટ થઈ ગયો. તો લગભગ 2020થી 100% સિવિલ માટે ડેડિકેટેડ છું. બરાબર છે, અને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની પહેલી એક્ઝામ હતી 2020માં, કોવિડ પૂરું થયું તરત જ. તો એ એક્ઝામ મેં કીધું એમ, હાલ જે હસમુખ પટેલ સાહેબ છે ને, એમણે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં એ ચેરમેન હતા. એમણે એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ કરાવી હતી કે 28/11 એક્ઝામ હતી, 29/11 આન્સર કી આવી, 30/11 રિઝલ્ટ આવ્યું, 1/12 ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું, 2/12 મારા હાથમાં ઓર્ડર હતો અને 3/12 હું પોસ્ટિંગ પર હાજર થઈને મારો પગાર ચાલુ થઈ ગયો. બરાબર છે, એ માણસની કમિટમેન્ટ આટલું છે કે 28 એક્ઝામ લીધી ને ત્રીજી એ નોકરીમાં કોઈ બી કેન્ડિડેટનો પગાર ચાલુ કરી દીધો. ઠીક છે, તો જીપીએસસી ની સિસ્ટમ કેવી છે તો તમને આઈડિયા આવી ગયો હશે. આ મારું બેસ્ટ એક્ઝામ્પલ છે, આ મેં એક્સપિરિયન્સ કરેલું છે. પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં હું રેન્ક 1 થી પાસ થયો હતો, ફર્સ્ટ રેન્ક હતો મારો.
બરાબર. હવે 2020 વાળી જે એક્ઝામ હતી એમાં મને 28 એક્ઝામ આપીને 30 રિઝલ્ટ આવ્યું ને, તો 30 રાત્રે લેટ નાઇટે ફોન આવ્યો હતો મારા પર 11 વાગે કે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની તમે પરીક્ષા આપી હતી. મેં કીધું હા. કે એમાં તમે પાસ થયા છો. મેં કીધું ઓકે, પણ કોઈ રિઝલ્ટ તો વેબસાઇટ પર દેખાતું નહીં. કે ના ના, હમણાં અડધો કલાકમાં વેબસાઇટ પર અપલોડ થઈ જશે. મેં કીધું આટલું જલ્દી થઈ જશે? કે હા હા થઈ જશે, બધું થઈ જશે, તમે ફર્સ્ટ રેન્કથી પાસ થયા છો, 1 તારીખે કાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવી જાઓ એમ. બરાબર છે. એટલે મેં કીધું પહેલા ગાળો દીધી 2-4 અંદરથી ફોન પર જ. કોણ આવી મસ્તી કરો છો એમ, કેમ કે કોવિડનો ટાઈમ, કોવિડમાં બધી ગવર્મેન્ટની સિસ્ટમ બધી ધીમી ચાલતી હતી. તો આવી મસ્તી શું કરવા કરો તમે મારી જોડે એમ. કે હમણાં 2 દાડા પહેલા એક્ઝામ પૂરી થઈને એવું તો ના કે તમે પાસ થઈ ગયા ને રિઝલ્ટ આવી ગયું. ના, પણ કે ના કઈ વાંધો નહીં. તો કે અડધો કલાક પછી પાછો ફોન કરું, રિઝલ્ટ વેબસાઇટ પર અપલોડ થઈ જાય એટલે. મેં કીધું સારું, કઈ વાંધો નહીં. તો 11:30 હું નીચે કહેવા ગયો ઘેર. મમ્મી પપ્પા સુઈ ગયા હતા એમ રાત્રે, કે આ હું પાસ થઈ ગયો, એટલે પહેલા નંબરથી પાસ થયો. કે કઈ પરીક્ષામાં પાસ થયો? પરમ દિવસે આપી હતી. તો પપ્પા હસીને કે હે સુઈ જા, કાલ સવારે વાત કરીએ. કે માને જ નહીં. તૈયાર, સીધી વાત છે, કોઈ બી ના માને. આ રીતની એક્ઝામની સિસ્ટમ અને જીપીએસસીની સિસ્ટમ હાલ એ પ્રમાણેની થઈ ગઈ છે. તમે ખુદ જોશો, વિધિન અ મંથ રિઝલ્ટ નીકળશે. 1 મહિનાની અંદર આ જેટલી એક્ઝામ લેવાઈ છે ને, બધાના રિઝલ્ટ આવશે. આ સિવાય તો કહેવાનો અર્થ એ છે કે તમે ગમે તે તૈયારી કરો છો, વોટ્સ એવર તૈયારી કરો છો, બટ તમારો અંદરથી કોન્ફિડન્સ છે તો કોઈ તોડી શકવાનું નથી. તૈયારીમાં અમે ક્લાસમાં કરાવીએ છીએ એ ફોકસ કરવાનું. મેં કીધું એમ કે હું હાઇડ્રો અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લઈશ. મારા સિવાય બીજા સાહેબો કયા કયા છે? એક છે અક્ષય જયાની સર. આ સાહેબ સોમ કરાવશે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ્સ કરાવશે. બરાબર છે. આ સાહેબ પોતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. આ સુપર ક્લાસ 2. ઠીક છે. એના સિવાય બીજા કયા સાહેબ છે? દિવ્યેશ સર છે. બધા એને સ્વામી સાહેબ કહે છે. બરાબર. આ સાહેબ આરસીસી કરાવશે, સ્ટીલ કરાવશે. આ સાહેબ પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટમાં, આર&બીમાં, ક્લાસ 2. એ સિવાય બીજા કયા સાહેબ છે? રુચિત સાહેબ છે, રુચિત મદલાણી. આ એક નોટ છે, આના વિશે કહીશ. બરાબર. આ રુચિત સાહેબ તમને ઇરિગેશન અને સોઇલ કરાવશે. આ પણ પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે ઇરિગેશનની અંદર, ક્લાસ 2. પછી કયા સાહેબ રહ્યા? રમેશ સાહેબ. રમેશ સાહેબ ભાઈ તમારું 100% જીએસ એ કરાવશે. જનરલ સ્ટડી 100 માર્કની જવાબદારી એમની છે. 100% રમેશ સાહેબ કરાવશે. રમેશ સાહેબ પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, ક્લાસ 2. બરાબર. પછી રહ્યા શુભમ સાહેબ. આરે સાહેબ ફ્લુઇડ મિકેનિક્સ કરાવશે. એ સિવાય એમને મરજી પડે એ સબ્જેક્ટ કરાવતા હોય છે. બરાબર. પીપીવી લઈ લો, એમના નામથી જ છે બધું. ઠીક છે. સર પોતે હાલ એસી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, સૌથી સિનિયર એ છે, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર છે. ઠીક છે. પછી જે તુષાર સાહેબ. આ તુષાર સાહેબ જે તમને મોટે ભાગે પીપીવી એ કરાવતા હોય છે, અથવા તો શુભમ સાહેબ, બંનેમાંથી જે અવેલેબલ હોય, જેમને સેટ થાય એ સાહેબ કરાવતા હોય છે. તુષાર સાહેબ પણ પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે જેટકોની અંદર. કહેવાનો અર્થ એ છે કે દરેક સાહેબ ક્વોલિફાઈડ છે અને દરેક સાહેબે એક્ઝામ અલગ અલગ રીતે પાસ કરી છે. જેમ કે મેં આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ મેં અહીંયા આગળ કીધું, મેં ક્યારે પાસ કરી હતી? આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ 2022માં પાસ કરી હતી મેં. ઠીક છે. 2022માં મેં એક્ઝામ ક્લિયર કરી હતી. તો મેં બી પૂરું કર્યું 17માં અને એક્ઝામ મારી પહેલી આસિસ્ટન્ટ એન્જિનિયર જીપીએસસી વાળી નીકળી 22માં. 5 વર્ષ થયા મને પહેલી એક્ઝામ ક્રેક કરતા. તો 17 થી 22 વચ્ચે 12 એક્ઝામ આવી હતી. મેં 12 એક્ઝામ આપી હતી, એમાંથી એકમાં હું ક્લિયર. 5 વર્ષ થયા મને એક્ઝામ ક્રેક કરતા. અને એવું નહીં કે મેં ખરાબ કોલેજથી એન્જિનિયરિંગ કર્યું હતું. મેં જો કોલેજથી એન્જિનિયરિંગ કરું તો મારું 10thની માર્કશીટ જોઈતી હોય તો કેજો લેતો હોય. બરાબર. મેથ્સ 100માંથી 100, સાયન્સ 100માંથી 98, 12thની માર્કશીટ જોઈતી હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક 21,000, ગુજરાત સ્ટેટ રેન્ક 600. નિરમા કોલેજની અંદર સિવિલ ખોલવા વાળો હું હતો. બરાબર. પછી પાછળથી છેલ્લે સ્પોટ રાઉન્ડમાં ખુલ્યું, સ્પોટ રાઉન્ડમાં એસવીએનઆઈટીમાં એડમિશન થઈ ગયું. એટલે પછી હું ત્યાં શિફ્ટ થઈ ગયો. ના ભાઈ, ઘરથી નજીક નહીં રહું. 1 થી 12 તો ઘરથી નજીક લઈ લીધું, હવે બહાર જતા રહીએ. એટલે હું બી હોશિયાર હતો. એટલે એવું નથી કે તમે સારી કોલેજથી હો તો તમે તરત ક્લિયર કરી દો છો.
5 વર્ષ મને લાગ્યા. સામે આની વાત કરું, રુચિત મદલાણી, બરાબર, મારવાડી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું, 2019માં પાસ આઉટ, 2019માં પહેલી એક્ઝામ આવી, પહેલી એક્ઝામ 6 મહિનામાં એક ઝાટકે ક્રેક, આસિસ્ટન્ટ એન્જિનિયર ડાયરેક્ટ ફર્સ્ટ એક્ઝામની અંદર 2019માં. આ સેકન્ડ એક્ઝામ્પલ. થર્ડ, આ સ્વામી સાહેબનું ઇંગ્લિશ એટલું બધું કાચું હતું, અમે 17માં 18માં જ્યારે તૈયારી દરમિયાન મળ્યા ત્યારે, બરાબર છે, ઇઝ, વોટ, હુ, હુમ, આ બધા માટે ડિક્શનરી લઈને બેસે સાહેબ, બરાબર, પણ અંદરથી જૂનું ને એટલું માય ગઈ. આ તમને અહીંયા 4 MCQ બુક લખીને આગળ, 4 MCQ બુક ભૂલી જાઓ, એકે એવી MCQ બુક માર્કેટમાં નહીં હોય જે આ ભાઈએ સોલ્વ નહીં કરી, પહેલી એક્ઝામ એણે ઇરિગેશનની આપી અને એ ઇરિગેશનની એક્ઝામમાં એ રહી ગયો, 2 કે 3 માર્કથી રહી ગયો, પછી એવો ખીજાયો કે રહી શેનો છું, બરાબર. તો RNB વાળી એક્ઝામમાં હાઈએસ્ટ માર્ક હતા MCQમાં, એના MCQના ભાઈમાં હાઈએસ્ટ માર્ક દિવ્યેશના, ઠીક છે. પછી વાત કરો અક્ષય જયાની. આ જયાનીનું ખાતું એવું છે આનું કે અમે બંને સાથે તૈયારી કરતા હતા. એક ક્લાસ 1-2 વાળી મેઇન્સ મેં આપી, એણે આપી, પણ એ ભાઈ પ્રિલિમ્સમાં જ રહી ગયો. એ તૈયારી કરતો તો મેઇન્સની, જેમ હમણાં 1-2ની એક્ઝામ ગઈ ને, તો પ્રિલિમ્સની તૈયારી નતો કરતો એ 3 મહિનાથી. તમે 1-2ની એક્ઝામ હમણાં ગઈ ને તમે 3 મહિનાથી મેઇન્સની તૈયારી ચાલુ કરતો, કેમ કે ગણાવાનો તો કે મેઇન્સના માર્ક છે, પ્રિલિમ્સ તો ક્વોલિફાઈંગ છે, તો હું ક્વોલિફાઈ કરી જ લઈશ. ભાઈ પ્રિલિમ્સ ક્વોલિફાઈ કરવાનું ચૂકી ગયા, ઠીક છે. રમેશ સાહેબ, આ નોટ એવી છે કે આને તમે એવું પૂછો ને કે એક્વાડક્ટ ને સાયફન કોને કહેવાય, હજી એને એ નહીં ખબર, ભલે ઇરિગેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ઠીક છે. એ 100% GS ના દમ પર પાસ છે. અમારા લોકોના GSમાં 20 માર્ક આવતા હતા એ વખતે, અમે લોકો એવરેજ 20 માર્ક લઈને આવતા હતા, 20 માર્ક આયા, ઓકે, એવરેજ સ્ટુડન્ટ જેટલા માર્ક આયા. આ ભાઈ GSમાં 60 માર્ક, ટેકનિકલ 20 માર્ક, 200માંથી 40 માર્ક, આવું ખાતું. એ GS ના દમ પર એ પાસ થયો છે, 100% GS ના દમ પર. શુભમ સાહેબને કઈ કહેવાની જરૂર નહીં, ગઈકાલે તમે લેક્ચર એમનો અટેન્ડ કર્યો, સાંભળ્યો છે, ભલે એસી છે, અત્યારે CE ના ચાર્જમાં છે, ચીફ એન્જિનિયરના ચાર્જમાં, બરાબર. એમની મરજી પડે તો જેટલા સાહેબો છે ને ઇરિગેશન મારેલા બધાને બોચી પકડી નીકાળ દે, ચલો નીકળો ઘેર પહોંચી જાઓ. આ તુષાર સાહેબ સેમ રુચિત સાહેબની જેમ, પહેલા ઝાટકે ઝાટકો, ક્લિયર એક્ઝામ, ઠીક છે. તો અહીંયા આગળ ઘાટના પાણી પીધેલા ફેકલ્ટીઝ છે. તમને દરેક ફેકલ્ટી પોતાની જે પણ એક્સપિરિયન્સ કરીને આવ્યો છે આ જગ્યાએ, તમને એની સલાહ આપશે. મેં કીધું એમ, અહીંયા કોઈ પણ એવા માણસને હું ચડવા નહીં દઉં સ્ટેજ પર કે જેણે એક પણ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ ક્લિયર ના કરી હોય. બેર મિનિમમ ક્લાસ 2 તો એ જોઈશે જ. કેમ? અગર તમને ખબર નથી, અગર સાહેબે પોતે 2 કલાકની અંદર 200 કુંડાળા કર્યા નથી, બરાબર, સાહેબ પોતે 3 કલાક બેહીને પાટલી પર 300 કુંડાળા કરતા નથી, તો એને નહીં ખબર પડે સાહેબને કે કઈ વસ્તુ ભણાવી, કઈ વસ્તુ છોડવી, કઈ રીતે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરાવો. આ ખાસ ધ્યાન રાખજો. તમે બહાર માર્કેટમાં જાઓ, કોઈ બી કોચિંગમાં જાઓ, ત્યારે અમે તમને આ જ કહીએ છીએ, આ જ ચેક કરો તમે, આનાથી જ તમને આઈડિયા આવશે. બાકી બધું તો પછી ગૌણ છે, છેલ્લે તો ભણવાનું જ છે, બરાબર. બાકી બધી વાર્તા તો તેલ લેવા જાય. હું હાલ 4 હારા ફોટામાં મૂકીને કે 4 કેમેરામાં હારા વિડીયો બનાવીને હું 4 શોર્ટ બનાવીને મૂકું છું, ઠીક છે. મારા રીલ્સ પર લાઈક આવે છે, મારા રીલ્સ ફરે છે, મારા ત્યાં ઇન્ક્વાયરી ઢગલો આવે છે, એડમિશન ઢગલો લેવાય છે, પણ જે એડમિશન સ્ટુડન્ટ ડાયરેક્ટ કોઈના રેફરન્સથી લે છે એને હું અગર સાચવી નથી શકતો તો કોઈ કામનું નહીં. અથવા જે છોકરાઓ આયા એમને ભણાઈ નહીં શકતો તો કોઈ કામનું નહીં. મારા માટે આ લિમિટેશન છે, બરાબર. સામર્થ 1 2 3 4 SF 1 2 9, બરાબર છે. એ પહેલા OF 1 2 6, એ 2021 થી લગભગ 22 કે 23 બેચ થઈ. કોઈ બી બેચના કોઈ પણ સ્ટુડન્ટને પૂછજો, અગર નેગેટિવ રિવ્યુ આવે તમને, બરાબર, એવું કે બીજી જગ્યાએ એડમિશન લેવા જાઓ, કંઈ વાંધો નહીં, જતા રહેજો પ્રેમથી, હું રોકી નહીં રાખવાનો તમને, ઠીક છે. અહીંયા આગળ અમે એટલા જ કામ સુધી મહેનત કરીએ છીએ જ્યાં સુધી અમે પહોંચી વળીએ. એક લિમિટ પછી અમારી પાસે એડમિશન હતા, સામર્થ 3 સામર્થ 4 પછી અમારી પાસે એડમિશન હતા. અમે એમને ચોખ્ખું કીધું, નવી બેચ હાલ તો ચાલુ બિલકુલ નહીં થાય. કેમ કે અમે પોતે નવરા નહીં. જે 3 ના 4 ના સ્ટુડન્ટને લીધા છે એમની એક્ઝામ એપ્રિલમાં આવવાની છે. અમારે પહેલા એમનો સિલેબસ પતાવવાનો છે, એના પર ફોકસ કરવાનું છે. નવી બેચ ચાલુ કરી, ફાઉન્ડેશન બેચ 1, એની અંદર ખાલી એક જ સબ્જેક્ટ કરાયો છે, ધેટ્સ ઇટ. એ સિવાય કંઈ નવું નહીં કરાયું. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એટલું જ કરાયું છે અમે ફાઉન્ડેશન 1 બેચની અંદર. એમાં પણ સામર્થ 4 વાળાએ જે એડમિશન લીધા હતા ને, એ લોકોએ આવીને પહેલેથી એડમિશન લઈ ગયા હતા, ના સાહેબ અમારે જોઈન થવું જ છે, તમે ભલે નવી બેચ ચાલુ ના કરતો હોય, અમને જે ચાલતી ગાડી છે એમાં બેહાડ દો અમને.
અમે એમાં બેસાડ્યા, પછી શિફ્ટ કર્યા ફાઉન્ડેશન 1 ની અંદર. એટલે વસ્તુ એ છે કે જેટલું મહેનત થાય છે અમે એટલું જ કરીએ છીએ. વધારે ઘેટા બકરા વાળી સિસ્ટમ નહીં. અહીંયા આગળ ઘેટા બકરા વાળી સિસ્ટમ કરતા ઇજ્જતથી ચોખ્ખી વસ્તુ કરવાની છે. ઠીક છે. આ સિવાય તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારો કોઈ પણ ડાઉટ હોય, પ્રેમથી પૂછી લો, કોઈ ટેન્શન નહીં. અહીંયા આગળ મેં પહેલા જ વાત કરી એમ કે માહોલ સિનિયર અને જુનિયર જેવો રહેશે. બરાબર છે. અને આ દરેક સાહેબ એક વખત એડમિશન લો છો, જેવું તમે એડમિશન લેશો તરત જ તમારા ફોન પર ઓફિસમાંથી પર્સનલ મેસેજ આવશે. જેટલી પણ ફેકલ્ટીઝ છે જે પણ સબ્જેક્ટ માટેની, દરેક ફેકલ્ટીના પર્સનલ ફોન નંબર તમને આપી દેવામાં આવશે. દરેક ફેકલ્ટીના. કાલ ઉઠીને સોમ સબ્જેક્ટ ચાલે છે, મેં તમને અહીંયા કીધું કે સબ્જેક્ટ સોમ ચાલે છે, ક્યાં ગયો? હા, સબ્જેક્ટ સોમ ચાલે છે, જાતે તૈયારી કરવામાં તમે ચાલુ કરી દીધું, સીપીએમ ની જાતે તૈયારી ચાલુ કરી દીધી. તો જાતે તૈયારી કરો છો તો લેક્ચર તો જોવો છો ને. જાતે તૈયારી કરો છો, એની અંદર કોઈ ડાઉટ નીકળ્યો તો ડાઉટ સોલ્વ કરવા માટે કોઈ બી સાહેબ છે, એડમિશન જેવા લેશો નંબર આપી દીધેલો, તમારે ખાલી પેલા પોતાનું નામ લખવાનું, બેચ ને રોલ નંબર લખવાની, તો સાહેબના ફોનની અંદર એ નંબર સેવ થઈ જાય. બરાબર છે. તમને ટાઈમ ટુ ટાઈમ રિપ્લાય મળે. ફટ કરીને ગમે ત્યારે એમસીક્યુ સોલ્વ કરવા બેસો, કોઈ એમસીક્યુ ના ખબર પડી, ના આવડ્યો, ફોન તો બાજુમાં જ છે, ફોન નીકાળો, ફોટો પાડો અને વોટ્સએપ કરો. દરેક સાહેબને સૂચના છે 24 અવર્સની અંદર ચેટ ક્લિયર કરે. અમે લોકો આજે ઊંઘવા જઈએ છીએ તો 350 મેસેજ પડેલા હોય છે. હમણાં તો થોડીક શાંતિ થઈ, આ એક્ઝામ એપ્રિલમાં પૂરી થઈ પછી. બરાબર છે. પણ એ જે છેલ્લા 15 દિવસ હોય ને એ ક્રુશિયલ હોય ધબાધબ. મારે તો લાગેલી જ છે કેમ કે જીપીસીબી ચાલુ જ છે અત્યારે. ઠીક છે. જીપીસીબીમાં એન્વાયરમેન્ટના લેક્ચર ચાલુ જ છે. એટલે આ રહી એ વસ્તુ છે જ. ઓનલાઈનની અંદર ઓફલાઈનમાં કોઈને ઓનલાઈનમાં કંઈ પણ ડાઉટ હોય પૂછી લો ભાઈ. હર્ષ, દેવાંશી, ઉદય, કંઈ પૂછવું હોય, કંઈ પણ ડાઉટ લાગતો હોય તો કહી દો. ગઈકાલે શુભમ સરે ડિટેલમાં કીધું છે, આજ આના કરતા ડિફરન્ટ વસ્તુઓ કીધી હતી થોડી ઘણી. બરાબર છે. ફાયદા કીધા હતા, ગેરફાયદા કીધા હતા, કેમ ગવર્મેન્ટ જોબ કરવી નહીં કરવી હતી. મેં અહીંયા આગળના એન્વાયરમેન્ટની તમને ચોખ્ખી વાત કરી દીધી આજે. બોલો 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 ભાઈ. હા બોલો બોલો મિચ્છા. ટાઈપ કરી દો ચેટ બોક્સમાં. હેન્ડ રેઝ કરો છો, ચેટ બોક્સમાં લખી દો, કઈ વાંધો નહીં. કઈ પૂછવું છે કોઈને? ક્લાસીસનો ટાઈમિંગ, યસ, ક્લાસીસનો ટાઈમિંગ રેગ્યુલર આ હશે. મોર્નિંગમાં 7 to 10 અથવા તો 7:30 થી 10:30, 7 થી 10 અથવા 7:30 થી 10:30, 3 કલાક સવારના. અને સાંજના ટાઈમે લગભગ 6 to 8 મેક્સિમમ 2 કલાક. તમે આ બે ભેગું કરો ને તો દિવસના હાર્ડલી 5 અવર્સ થાય. અહીંયા આગળ નિયમ અમે યાદ રાખીએ છીએ કે 5 અથવા તો બહુ તો ભણીને સન્ડે ક્યારેક સેટરડે અથવા તો સન્ડે આ 5 કલાકના બદલે 6 કલાક થાય સેટરડે અથવા સન્ડે. બાકીના આખા વીકમાં 5 કલાક જ હોય. એવું જો સેટરડે સન્ડે રજા મગજમાંથી નીકાળી દેજો. અહીંયા ક્યારેય સેટરડે સન્ડે રજા નહીં હોય. ઉપરથી સેટરડે સન્ડે તમને વધારે ભણાઈશું. બરાબર. વીક ડેઝમાં ઓછું ચાલશે, સેટરડે સન્ડે વધારે ભણાઈશું. કારણ અમે નવરા હોઈશું સેટરડે સન્ડે. અત્યારે તો અમારે જોબ બી કરી, આ બી કરું, બેવ ચાલુ. બરાબર. એવું કોઈ લોડ નહીં, મોજ પડે છે અમને. હવે જેટલા પણ ભણાવીએ છીએ બધા એઝ અ હોબી તરીકે ભણાવીએ છીએ. ઠીક છે. હું 2015 થી ભણાવું છું. 15 થી 17 હું કોલેજમાં જેઈ ના સ્ટુડન્ટના ડાઉટ સોલ્વ કરાવ્યા છે સુરતમાં. બરાબર છે. એક કોચિંગ હતું, ઈઝી આઈઆઈટી કે એવું કંઈક નામ હતું એનું, સુરતમાં. સુરતથી કોઈ હશે તો ખબર છે. બરાબર છે. તો એ પબ્લિકને ત્યાં આગળ પેલા 11-12 ના સ્ટુડન્ટ હોય એમાં ફિઝિક્સના જેઈના ડાઉટ ને એ બધું સોલ્વ કરાવવા જઈએ, કેમેસ્ટ્રીના ડાઉટ સોલ્વિંગ કરાવવા જઈએ. કેમ કે કોલેજમાં ભણતા એટલે કોઈ લેક્ચર તો આપે નહીં આપણને. પહેલેથી કીડો હોય તો કરાવવા, ત્યારે શરૂઆત ત્યારથી કરેલી મેં. પછી અહીંયા આવીને સિવિલ ફિલ્ડમાં શિફ્ટ થઈ ગયો. લેક્ચરનો ટાઈમ મેં કીધું 5 કલાકથી વધારે. આનું કારણ એક જ છે કે અગર હું તમને 8 કલાક ક્લાસરૂમમાં બેસાડું છું 8 અવર્સ, તો તમારામાં બિલકુલ તાકાત નહીં રહેવાની ઘેર જઈને તમે એક ચોપડીએ પકડો. બિલકુલ નહીં રહેવાની. આ ઘેર જઈને ચોપડી પકડવાની તાકાત ક્યારે રહે? જ્યારે હું ટીચિંગના અવર્સ 5 કલાક જ રાખું ત્યારે. સર ઓનલાઈન ક્લાસ પોસિબલ ઓર નીડ ટુ કમ ગાંધીનગર? બેસ્ટ ઓપ્શન મિત શાહ. બહુ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે અને બહુ મસ્ત જવાબ આપું. સેલ્ફ રીડિંગ કેટલા અવર્સ કરવાનું? કહું બંનેના ડાઉટ સોલ્વ કરું. બરાબર. તો 5 કલાકથી વધારે નહીં. ટાઈમિંગ આરે રહેશે અને ટાઈમિંગની અંદર ચેન્જીસ થશે તો ઓલરેડી તમને ગ્રુપમાં મેસેજ આવી જશે. બરાબર છે. 5 કલાક અહીંયા ક્લાસમાં ભણાવું છું એટલો જ 5 કલાક તમારે ઘરે જઈને એફર્ટ આપવાનો છે. યાદ રાખજો.
5 કલાક મેં ક્લાસમાં કરાવ્યું, 5 તો ક્લાસમાં બેસો જ છો, પણ હાલના ટાઈમથી પહેલા આપો એફર્ટ 5 કલાકનો. દેવાંશીનો ડાઉટ છે કે સર કેટલા કલાક વાંચું, તો હાલ માની લો કે ક્લાસ તમારા 2 કલાક ચાલે છે, હાલ આવતીકાલથી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થશે ને, નવી બેચ છે એટલે આપણે ધીમે ધીમે રાખશું, પેસ આપણી માપમાં રહેશે, માઇન્યુટ ચાલશું. શરૂઆતના 1 વીકમાં મેં 2-3 કલાક સરે ક્લાસ લીધો, તો તમારે ઘરે સેમ ટુ સેમ 3 કલાક બીજા સામેથી આપવાના. જેમ જેમ ક્લાસના અવર્સ વધશે એમ એમ તમારે પોતાના ઇનપુટના અવર્સ પણ વધારવાના, પણ આ ધીરે ધીરે ગ્રેજ્યુઅલ કરજો. કેમ કે આપણી એક કહેવત છે, ગુજરાતીઓ આરંભે શુરા, બરાબર છે. આ ગુજરાતીની ખાસિયત જ છે કે કોઈ પણ વસ્તુ લઈએ ને શરૂઆત કરીએ ને ચલો તોડી જ નાખીએ, આજે જ બધું પતાવી દઈએ, ઠીક છે. દિવસના પહેલા 2 દાડા 8-8 10-10 કલાક બેહીને વાંચી લીધું, પછી ત્રીજા દાડાથી હાવ ખુશ, અઠવાડિયા સુધી ચોપડી પકડો નહીં. આવું નહીં કરવાનું આપણે, આવું બિલકુલ નહીં કરવાનું. સર જોબ સાથે મેનેજ કઈ રીતે કરી શકાય? એક્ઝેક્ટલી આ જ રીતે. તમારા ક્લાસના ટાઈમિંગ પણ એ જ રીતે અરેન્જ કર્યા છે કે જેથી કરીને તમે જોબમાં પણ લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો, બરાબર. 7 થી 10 નો ટાઈમ છે, જોઈ લો, તો તમે પ્રેમથી લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો. જોબ એના પછી છે, 6 થી 8 નો ટાઈમ છે, તો પણ તમે અટેન્ડ કરી શકો છો, ઠીક છે. આ સિવાય મિથનો ડાઉટ હતો કે સર ગાંધીનગર આવું જરૂરી છે કે ઓનલાઈન થાય? અત્યારે મેં જે ક્લાસમાં કીધું તું ક્યારનો સાંભળે છે ને અત્યારે મેં જે બોર્ડ પર કરાવી એ તું ક્યારનો જોવે છે, શું આ વસ્તુ તું ઘરે સેમ ટુ સેમ ટેબલ પર બેસીને ચોખ્ખી વાત છે, જેટલા પણ છોકરાઓ ઓનલાઈન જોવે છે એક વસ્તુ સમજજો, તમારા મગજની અંદર કોઈ પણ સબ્જેક્ટ ત્યારે જ ઉપડશે કે જ્યારે તમે ઇજ્જતથી ઊભા થઈને બેસશો, બરાબર. અમે હાલ તો કેવું છે, ક્લાસ ચાલુ થઈ જાય ને એટલે બધા છોકરાઓ રેગ્યુલર અટેન્ડ કરતા હોય, બધા ક્લાસમાં આવતા હોય. પછી ઓનલાઈનમાં કેવું થાય, શિયાળો આવે, ઠીક છે, એટલે ઓનલાઈનમાં સવારે 7 વાગ્યાનો ક્લાસ હોય, એટલે પબ્લિક અલાર્મ મૂકે અને અલાર્મ મૂકીને ઉઠે અને તરત 7 વાગ્યાનો જ અલાર્મ મૂકે, પાછા એ શાર્પ અલાર્મ મૂકવાનો, ઉઠવાનો અને ફોન હાથમાં પહેલા લેવાનો, અલાર્મ બંધ કરવાનું, વોટ્સએપ ગ્રુપ ખોલીને ઝૂમમાં લિંક ખોલવાની, ફોન બાજુમાં મૂકીને સુઈ જવાનું પાછું એમનું એમ. એટલે સાહેબને એટેન્ડન્સ પૂરાઈ જાય કે ક્લાસમાં સાહેબ હું હતો ખરા, બરાબર છે, અને કે મેં લેક્ચર અટેન્ડ કર્યો છે. આ વસ્તુ મિથ ના થવી જોઈએ, તો તારે ગાંધીનગર આવવાની જરૂર નથી, બરાબર છે. મિથ, તું ડાઉટ પૂછી શકે છે, હું ડાઉટનો જવાબ આપી શકું છું. ક્લાસના બોર્ડ પર જે ભણાવું છું એ તું શાંતિથી ટેબલ પર બેસીને સમજીને વાંચી શકે છે, તો આટલી વસ્તુ જાતે કરી શકતો. જો ગાંધીનગરનો ફાયદો છે, ચોખ્ખી વાત કહી દઉં, ખોટી વાત નહીં કહેતો, ફેક્ટ વસ્તુ કહી દઉં, તમે અગર અહીંયા આવીને તૈયારી કરો છો ને, આનો એક ફાયદો છે. કયો ફાયદો છે? એક, તમે સરાઉન્ડિંગથી જોડાયેલા રહેશો, આજુબાજુમાં શું ચાલે તમને ખબર રહેશે. આજુબાજુમાં શું ચાલે છે એટલે એનો અર્થ એ કે કોણ કેટલું વાંચે છે એનાથી તમારે લેવા દેવા નહીં, પણ કોઈકને વાંચતા જોઈને તમારી અંદર લાલ થશે તમારી, ના પેલો મારો હારો સવારનો લાઇબ્રેરીએ બેઠો છે, જમીન આવ્યો 2 વાગ્યાનો લાઇબ્રેરીએ બેઠો છે, 5:30 થયા તોય ચા પીવા માટે ઊભો નહીં થતો, ભલે ને ફોન જોતો હોય પણ તમે એને જોઈને વાંચશો ખરા. ગાંધીનગર આવવાનો આરે બેનિફિટ છે, ઠીક છે. અને અંજલિબેન, જોબ સાથે મેનેજ કરવું હોય, નો ડાઉટ ઇટ ઇઝ ડિફિકલ્ટ છે. તમારામાંથી કોઈની જોબ અહીંયા કોઈને કોઈએ કરેલી જ જોબ નહીં કરી ને? હા, જોબ સાથે અગર મેનેજ કરવું હોય તો એક વસ્તુ યાદ રાખજો કે ટાઈમની ચોરી કરતા શીખજો. જે લોકો પણ જોબ સાથે તૈયારી કરે છે, અંજલિ, ટાઈમની ચોરી કરતા શીખજો. ટાઈમની ચોરી કઈ રીતે કરવી? મને લોકો, હું જ્યારે તૈયારી કરતો હતો તો હું આસિસ્ટન્ટ એન્જિનિયર પછી થયો, પેલા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં લાગ્યો હતો. મેં કીધું ને હસમુખ પટેલ સાહેબ વાળી એક્ઝામમાં, તો એ વખતે હું તૈયારી કરતો હતો. ઇવન શુભમ સરે જોબની સાથે સાથે જ ક્લાસ 1 થયા, એટલે ક્લાસ 3 ની જોબ કરતા હતા, ક્લાસ 3 માં જોબની સાથે જ ક્લાસ 1 થયા. અમારા લોકોનો ફંડા એક ક્લિયર હતો, શુભમ સરે ચોખ્ખું કહી દીધેલું કે જોબમાં એવું તો નહીં કે તમારી સામે 8 કલાક જોબ પર જાઓ તો તમારો સાહેબ તમારી સામે 8 કલાક બેસી જ રહે છે, એવું તો ક્યારે પોસિબલ જ નહીં હતું. માની લો કે હું ફિલ્ડ પર છું, જોબમાં મને સાઇટ આપેલી હતી, તો હું કાસ્ટિંગ કરાવવા જઉં છું, કોન્ક્રીટિંગ ચાલે છે, કોઈ જગ્યાએ ભરાઈનું કામ ચાલે છે, ભરાઈનું કામ ચાલે તો મારે તો તગારા ઉચકીને નાખવાનું નહીં, હું તો એન્જિનિયર છું, હું એક વખત 4 આંટા મારી આવીશ, જે સૂચનાઓ આપવી છે જોબ પર સૂચનાઓ આપી આવીશ, પછી તો મારે ખુરશીમાં બેસવાનું છે ને, તો જે ખુરશીનો અડધો કલાકનો બેસવાનો ટાઈમ છે એ અડધો કલાકમાં મારા ફોનમાં લેક્ચરની પીડીએફ જ ફરવી જોઈએ. અહીંયા આગળ જે ક્લાસમાં કરાવીશ ને હું, આ બધું તમારા વોટ્સએપ ગ્રુપમાં એ જ દિવસે તરત જ પીડીએફમાં આવી જશે. તમારા હાથમાં પીડીએફ જ ફરવી જોઈએ, બને એટલી વખત વધારે વખત એ રિવિઝન થવું જોઈએ પીડીએફ. આ કન્ટિન્યુ રહેશે તો જોબ સાથે એક્ઝામ નીકળશે. કેમ કે જોબમાં તમારે પ્રશ્ન કયો છે? ટાઈમ ચોરીનો પ્રશ્ન છે. રોજના રોજ લેક્ચર લાઈવ અટેન્ડ કરો ના કરો કઈ વાંધો નહીં, રેકોર્ડેડ તો રોજના રોજ અટેન્ડ કરવાના છે. આ નિયમ રાખજો તમે ક્લાસમાં.
હા, હું એટલે જ કહું છું, ઘણા બધા છે, બરાબર છે. મિતભાઈ છે, જિલ્લા પંચાયતમાં છે, સુરજભાઈ છે, નિરાલી છે. ગુડ મોર્નિંગ, આઈ એમ વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર એટ પારુલ યુનિવર્સિટી. સવારના ક્લાસમાં મને તકલીફ પડી શકે છે અટેન્ડ કરવામાં, કેમ કે 8 વાગે મારે કોલેજ માટે નીકળવાનું હોય છે. યસ, એક્ઝેક્ટલી નિરાલી. એટલે જ મેં કીધું કે સિસ્ટમ કઈ રીતની રાખો. અગર તમે લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરી શકતા, માની લો કે 8 વાગ્યાનો લેક્ચર છે, તમે કોઈ કારણોસર અટેન્ડ નહીં કરી શકતા. મારે એવું થતું હતું. હું જ્યારે લાગ્યો 22માં, ત્યારે સવારે પોસિબલ જ નહોતું વાંચવું. કેમ પોસિબલ નહોતું? ભાઈ, અમારે ત્યાં સિસ્ટમ એવી હતી પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં કે દરેક એન્જિનિયરે સવારે સાઇટ પર જઈને પોતાનું લાઈવ લોકેશન મૂક્યું 15 મિનિટમાં. 9 વાગે સાઇટ પર પહોંચી જવું. હવે 9 વાગે ઓન ફિલ્ડ પર પહોંચવાનું એટલે તમારે સહેજે ઘરેથી 8 વાગે નીકળવું પડે. મારો રેન્ક 1 હતો, હું ગાંધીનગરનો છું. ગાંધીનગરમાં જગ્યા ખાલી હતી, તોય હસમુખ પટેલ સાહેબે પોસ્ટિંગ આપવાની ના પાડી હતી. ગાંધીનગર, અમદાવાદ નહીં મળે તમને. રાજકોટ વધારે જરૂર છે, રાજકોટ જાય. તો મેં પહેલી 8 મહિના પોલીસ હાઉસિંગમાં રાજકોટ જોબ કરી. રાજકોટ પહેલા સવારે ઉઠું 6 વાગે, જાતે ઉઠીને જમવાનું બનાવું, ટિફિન પેક કરું, જાતે ટિફિન જ, કેમ કે બહાર રહેતા હોય, બહારનું પેટ બગડી જાય. નોકરી ચાલુ થઈ ગઈ એટલે તો પછી જાતે ટિફિનની આદત પાડીએ અને જમવાનું શીખવાનું હતું. બરાબર, કોઈકે કીધું હતું કે આવડવું જોઈએ જમવાનું બનાવતા, એટલે આપણે ટ્રાય કરતા હતા. 2 રોટલી ને શાક જેવું આવડ્યું એવું. રોટલી બની તો રોટલી, ભાખરી બની તો ભાખરી. ડબ્બો પેક કરીને 8 વાગે નીકળી જાઓ, 8:30 પોણા 9 સાઇટ પર પહોંચો, લાઈવ લોકેશન મૂકો. લાઈવ લોકેશન મૂકો, તમે જેવું પહોંચી જાઓ છો, તરત પહેલા પોતાના કામ પતાવો જોબના. કલાકની અંદર કોન્ટ્રાક્ટરને ચાલ આપી દો, ભાઈ તું આ કર દે, આ કર દે, આ કર દે, આ પતાવી દે. 4 મજૂરને ભેગા કરીને બીજા 2 કામ આપી દો. પછી 2 કલાક માટે તમે નવરા શાંતિથી. તો આ 2 કલાક માટે ખુરશી પર જઈને એવું નહીં ચોપડી ઉઠાવવાની, ફોનમાં જ વાંચવાનું. બરાબર, ફોનનો ઉપયોગ હંમેશા યાદ રાખજો. જેટલા પણ તૈયારી કરે છે, ફોનનો ઉપયોગ હું ઓછો કરવાનો નહીં કહું. ફોનનો ઉપયોગ તમે શિફ્ટ કરો પોઝિટિવ ડાયરેક્શનમાં. બરાબર છે. તમે દિવસના 5 કલાક હાલ ફોન વાપરો છો, એમાંથી 2 કલાક રીલ ફરવામાં જાય છે. એ તમને આઈડિયા નહીં આવતો કે રીલ ફેરવતા ફેરવતા ક્યારે અડધો કલાક થયો, કલાક થઈ ગયો, ખબર નહીં પડતી. ફેરવો રીલ, ના નહીં પાડતો, પણ ટાઈમ, એની અંદર ટાઈમનું ટાઈમર આવે છે, દરેક ફોનમાં આવે છે. સેટિંગ્સમાં જઈને ટાઈમર લગાવી દો અડધો કલાક થઈ જાય એટલે તરત નોટિફિકેશન આવી જાય. તમારો ફોન તમને કહી દે ભાઈ તું અડધો કલાકથી આનું આ આમનું આમ જ ફેરવે જાય છે, બંધ કરી દો તરત. જેટલા પણ મટીરિયલ છે, અમે લોકો તમને હાર્ડ કોપીમાં તો આપીએ જ છીએ, બધા જ મટીરિયલ પીડીએફમાં મળશે. એટલે જોબની સાથે વાંચવા માટે કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. બધા જ મટીરિયલ તમે પીડીએફમાં વાંચી જ શકો છો જોબની સાથે. ક્લિયર છે આ રહી એ વસ્તુ? કોઈને પૂછવું હોય તમે તાર પૂછી લો, જે પણ પૂછવું હોય. શરમાશો નહીં, ગભરાશો નહીં. અહીંયા આગળ એવું કંઈ પણ ફિલ્ટર રાખતા જ નથી આપણે. કહેશે જ તમને લોકો આ જગ્યાએ એવું કોઈ ફિલ્ટર નહીં હોય, અને કોઈ ક્યારેય તમને એ વસ્તુ ફીલ નહીં થવા દઈએ કે ભાઈ અમે લોકો સાહેબ છીએ અને તમે સ્ટુડન્ટ છો. ના, આપણે ફ્રેન્ડ્સ છીએ. બરાબર. હવે તમારી બેચથી અમને લોકોને થોડોક જનરેશન ગેપ ફીલ થવા લાગ્યો છે. બરાબર છે. SS4 થી અમને થોડુંક ફીલ થવા લાગ્યું છે કે અમે થોડાક સિનિયર થયા છીએ. બાકી જે પહેલી બેચ હતી 2021-22 વાળી, મેં 17માં પાસ આઉટ કર્યું, પેલો 21માં, હજી 20માં પાસ આઉટ કરેલો, 19માં પાસ આઉટ કરેલો. મતલબ 2 વર્ષનો ડિફરન્સ, સિનિયર જ લાગીએ. એટલે કઈ જાજો ડિફરન્સ ના લાગે. યસ, એક્ઝેક્ટલી. 100% આપવું જ પડશે. દરેકે પોતાનું 100% આપવું જ પડશે. રાઈટ. એટલે એવું કોઈ શરમાતા નહીં, ગભરાતા નહીં. ગમે તે ડાઉટ લાગે, બેઝિઝક ગમે તે સાહેબને ફોન કરો, મેસેજ નાખો. મેસેજ નાખો છો એક વખત, માન લો 24 કલાક સુધી રાહ જોઈ, સાહેબે રિપ્લાય ના આલ્યો, કોઈ કારણોસર રહી ગયો હશે, ફોન કરી દો. કોઈ બી સાહેબ તમારો ફોન ઉઠાવવાની ના નહીં પડે. બધા સાહેબ ફોન ઉઠાવશે. ફોન પર ચોખ્ખી સીધી જ વાત થશે. એટલે આ રહ્યો તો મિત શાહ, 22 પાસ આઉટ યર. ઓકે સર, મેં પણ 20 પાસ આઉટ જ છીએ. ઓકે ઓકે, નો ઇશ્યુ. એક્ઝેક્ટલી. તો ભાઈ બધા હરખા જ છીએ, કોઈ જનરેશન ગેપ નહીં 26 સિવાય. બરાબર ને? 26 સિવાય કોઈ જનરેશન ગેપ નહીં, બધા સરખા જ છીએ. એટલે આ જ વસ્તુ છે, સિમ્પલ. બરાબર છે કે જે મોમેન્ટમાં આપણે ચાલીએ છીએ, જે ફ્લોમાં ચાલીએ છીએ, એ ફ્લોમાં ચાલશું. અને આવતીકાલે તમારો લાસ્ટ ડેમો લેક્ચર હશે. આજે સેકન્ડ ડેમો લેક્ચર હતો. ડેમો લેક્ચરનું નામ હાઇડ્રોલોજી આપ્યું હતું, પણ હાઇડ્રોલોજીમાં ખાલી આમ અહીંયા આગળ આમ હાઇડ્રોલોજી લખેલું છે એટલું જ બતાવું હતું. બરાબર. મને કાલે વાત થઈ ગઈ હતી, મારે સ્ટ્રેટેજી પર જ વાત કરવી હતી, કોણ શું કરાવશે ને કઈ રીતનું કામ થશે અહીંયા આગળ, એ જ વાત કરવી હતી. ઠીક છે. તો જે પણ ડાઉટ હોય, સર મને રેકમેન્ડેશન મેઘલ શાહે આપેલું, એક્ઝામ આપવા ગયા હતા ત્યાં મળેલો. ઓકે, યસ, મેઘલ શાહ. બરાબર 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 છે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. મેં કીધું એમ કે તમે કોઈના રેકમેન્ડેશન થી જ અહીંયા આવો છો.
બરાબર છે. તમને ક્યાંય અમારા બહાર ફરફરિયા નહીં દેખાય, રીલો ફરતી નહીં દેખાય કોઈ જગ્યાએ. એટલા નવરાય નહીં અમે લોકો કે બધું બનાવીએ ને બધું કામ કરીએ એટલે. ઠીક છે, તો આજે આટલું રાખીએ છીએ. આવતીકાલથી રેગ્યુલર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ચાલુ થશે. બરાબર છે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં અક્ષય સર આવીને ભણાવશે. કાલે તમારો છેલ્લો ડેમો લેક્ચર હશે, પછી તમારે રેગ્યુલર સબ્જેક્ટ ચાલુ થશે અને સોમકાલે સર સ્ટાર્ટ કરશે. ક્લિયર છે? શૈલેષ રાઠોડ એન્ડ પ્રાપ્તિ. ઓકે, પ્રાપ્તિ રાઠોડ. યસ, ઓળખી. યસ, બંને ઓળખ્યા, બંનેને ઓળખ્યા. વેરી ગુડ, વેરી ગુડ. ઠીક છે, કઈ વાંધો નહીં, મળીએ તો આવતીકાલે. બરાબર, ડેમો ગ્રુપમાં બધા જોઈન છો જ એવું નથી ને કોઈ ડેમો ગ્રુપમાં નથી? બરાબર નિરાલી. ઓકે, બધા ડેમો ગ્રુપમાં છો ને? ઓનલાઈનમાં પણ ડેમો ગ્રુપમાં આ જ રીતે લેક્ચરની લિંક આવે છે ને આપણી સિસ્ટમ આ જ છે. ફ્રી સ્ટ્રક્ચર કેટલું હતું મેં ગઈકાલે ભર્યો નહીં હતો અને આજે લેટ હતો. ઓકે, તો ફ્રી સ્ટ્રક્ચર આપણે તો એવું છે કે ઓનલાઈન માટે 25,000 છે, ઓનલાઈન માટે 25,000 છે અને ઓફલાઈન માટે 30,000 છે. આ બંને તમે 2 ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી શકો છો. 2 ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી શકો છો. ઠીક છે, કોઈ પ્રશ્ન નથી. એટલે ફી બીની વાત કરીએ પેલા 3-4 જેટલા ડેમો લેક્ચર ચાલે ને ત્યાં સુધી ફીની ચિંતા ના કર, તું ડેમો અટેન્ડ કર. બરાબર, તને ફાવે છે નહીં ફાવતું પછી ફીની વાત થાય. બરાબર, પહેલા તું ક્લાસ અટેન્ડ કર. તું અગર 4 લેક્ચર ભણીને કે સર મને ઈચ્છા જ નહીં આ બધું કરવાની, જીપીએસસી કરવાની, મને વાંચવું ગમતું જ નહીં, તો પછી કોઈ અર્થ નહીં ફી ભરવાનો. મિત, બરાબર, ટેન્શન ના લેતું, ફીનું ટેન્શન લઈશ નહીં. એ આગુ પાછું થઈ જશે, બધી વાત થઈ જશે, શુભમ સર કરી આલશે તને. એટલે આ રીતની વસ્તુ છે. કાલે અક્ષય સર સાથે મળીએ. ઠીક છે, થેન્ક યુ. ચલો તો આવજો. ઓકે, જય હિન્દ, જય ભારત, બાય બાય. ઓનલાઈન